એવા લોકો માટે પણ છે કે જેમને એવું લાગે છે કે હજી અધૂરી કહાની છે, કહાની અભી અધૂરી હૈ, મેરી અધૂરી કહાની, તો એમના માટે પણ ડેફિનેટલી આ હેલ્પફુલ થવા જઈ રહ્યું છે. સરસ મજાનો ક્વેશ્ચન છે, એનસીઆરટી નો ક્વેશ્ચન છે. ડેફિનેટલી એક બહુ જ સરસ ક્વેશ્ચન કે અહીંયા ક્યુ વિદ્યુતભાર, અહીંયા ક્યુ, અહીંયા ક્યુ, અને આ બધા ભેગા થઈને અહીંયાના ક્યુ પર લગાવે છે બળ. હેલો બચ્ચો, कैसे हो, की हाल चाल? શાનદાર પ્લેટફોર્મ પર શાનદાર સિરીઝ ચાલુ થઈ ચૂકી છે અને આ સિરીઝનું નામ છે સુપર 30 ક્વેશ્ચન. અરે ભૈયા સેના સુપર 30 ક્વેશ્ચન છે? અરે ભૈયા તમારી બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે. ડેફિનેટલી જો તમારી બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તો ડેફિનેટલી ટેન્શન હશે કે સર હવે તો મારાથી કશું થયું જ નથી અને હવે હું શું કરું. હવે મને કોઈ એવા ક્વેશ્ચન મળી જાય કે જે ખરેખર સર પૂછાવાની પ્રોબેબિલિટી છે. લાસ્ટ મોમેન્ટ પર મેં અત્યાર સુધી કશું જ નથી કર્યું સર, જાન્યુઆરી આવી ચૂક્યો છે અને હવે માત્ર 1-1.5 મહિનો બાકી રહ્યો છે અને હવે સર હવે શું કરું છેલ્લા ટાઈમ પર, રાઈટ? સો ડેફિનેટલી આ એવા છોકરાઓને હેલ્પ કરવા માટે આ પ્લેટફોર્મ પર સિરીઝ આવી રહી છે જે છોકરાઓ અત્યાર સુધી કશું નથી કરી શક્યા પણ હવે જો આ 30 ક્વેશ્ચન કરી લે છે તો ડેફિનેટલી એમને બહુ જ સારા માર્ક્સ તો નહીં કહું પણ હા સારા માર્ક્સ આવી શકે છે. ડેફિનેટલી આ દરેક ક્વેશ્ચન પૂછવાને લાયક છે. આવા અથવા આની જેવા બેઠા ક્વેશ્ચન પૂછાશે. ઘણી બધી થિયરીઓ કરાવીશ. અહીંયા પેટર્ન એવી રહેશે કે અમુક થિયરી ચાલશે, અમુક દાખલાઓ અને ડેફિનેટલી તમારો મેજર પોર્શન એમસીક્યુ રહેશે, રાઈટ? તો 50-50 ક્વેશ્ચન છે પણ એમસીક્યુ પ્લસ દાખલા પ્લસ થિયોરી તમારા પોર્શનમાં એક્ઝામમાં છે તો ડેફિનેટલી એ બધી જ વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છીએ. તો બચ્ચા રાહ શેની જુઓ છો? મસ્ત ફટાફટ બેસી જાઓ નોટ પેન લઈને અને હું જેટલા પણ ક્વેશ્ચન કહું છું દરેક ક્વેશ્ચનને તમે કરવા માટે તૈયાર થઈ જાઓ. ડેફિનેટલી આ ક્વેશ્ચન્સ તમારે થિયરીના ક્વેશ્ચન તૈયાર કરવા જ પડશે, કોઈ ઓપ્શન નથી. તો ચલો ભૈયા, સુપર 30 સિરીઝનું નામ છે, રાઈટ? ક્લાસ 12થના છોકરાઓ જે અપિયર થવાના છે આ વર્ષે એક્ઝામમાં એમના માટે આ ડેફિનેટલી ખૂબ જ જોરદાર થવા જઈ રહ્યું છે કારણ કે હવે આવી ચૂક્યા છે તમારા ઘણા બધા ક્વેશ્ચન્સના સોલ્યુશન લઈને. તો ચલો, પહેલું ચેપ્ટર શું છે? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે આ ક્વેશ્ચનમાં બેઝિકલી વિદ્યુત ભારની વાત થાય છે, વિદ્યુત ભારની સરાઉન્ડમાં વિદ્યુત ક્ષેત્રની વાત થાય છે, પ્લસ ડાયપોલની વાત થાય છે, રાઈટ? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ હશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા બાય ડિફોલ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય છે, રાઈટ? એની સાથે સાથે કુલમનો નિયમ આઈએમપી હોય છે. એની સાથે સાથે ડાયપોલની અક્ષ પર અને વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રના ક્વેશ્ચન્સ પૂછાતા જોવા મળે છે. ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખતા તેના પર લાગતું ટોર્ક પૂછાઈ શકે છે. ત્યારબાદ ગાઉસના નિયમની મદદથી અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ પૂછાઈ શકે છે અને ત્યારબાદ શીટ માટે, લાંબી શીટ માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ પૂછાતું જોવા મળે છે. તો ડેફિનેટલી તમે જો જોવા જાઓ તો અહીં તમને આ બધા ક્વેશ્ચન જોવા મળે છે. એમાંથી પણ વધુ ઉપયોગી કયા થઈ શકે છે એ હું તમને અહીંયા લેવા જઈ રહ્યો છું. તો લેટ વી સ્ટાર્ટ. ચલો, સૌથી પહેલી વાત કરવામાં આવે તો ટાર્ગેટ શું છે? ટાર્ગેટ છે થિયોરી. થિયોરી સાથે સાથે શું છે? દાખલા. થિયરી સાથે દાખલા એન્ડ એમસીક્યુ. એમસીક્યુને પણ આપણે સોલ્વ કરવાના છીએ. તો આપણે ટાર્ગેટમાં આવશે, રાઈટ? ડેફિનેટલી અહીંયા હું ટોપિક્સના નામ લખી શકું છું પણ ટોપિક્સના નામ કરતાં પણ વધારે છે કે કયા કન્સેપ્ટ પર આપણે જઈ રહ્યા છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુઝમાં પણ આપણે લગભગ 20 એમસીક્યુ લીધા છે. બહુ સારા એમસીક્યુ છે ને એ પેટર્નના ક્વેશ્ચન ડેફિનેટલી પૂછાવાના છે. હા, હું એવું નહીં કહું કે બેઠા પૂછાશે, ડેટા ચેન્જ થઈને પૂછાશે. તો કન્સેપ્ટને સમજવાની કોશિશ કરજો એમસીક્યુમાં, રાઈટ? તો વધારે મજા આવશે. તો વાત કરીએ બેટા, તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો પહેલો જ ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો. અને વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપ્યા બાદ બિંદુવત વિદ્યુત ક્ષેત્ર માટે શું લખવાનું છે બેટા? બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની પણ સમજૂતી આપો. સૌથી પહેલા મને એમ કે વિદ્યુત ક્ષેત્ર શું હોય? કોઈ એક વિદ્યુતભાર છે, માનો કે અહીંયા કોઈ એક વિદ્યુતભાર છે, તો વિદ્યુતભારની સરાઉન્ડમાં શું હશે? એની ઇફેક્ટ હશે. શું હશે બેટા? ઇફેક્ટ હશે, રાઈટ? ચલો, તો હવે જોવા જઈએ તો આજુબાજુમાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, આજુબાજુમાં ફિલ્ડ ઉત્પન્ન થતું હોય છે. તો આ ફિલ્ડની જો વાત કરવામાં આવે તો એને મેળવવા માટે શું કરીએ? ધારો કે અહીંયા કોઈ ક્યુ વિદ્યુતભાર છે,
ત્યાંથી અનંત અંતરે એટલે અમુક અંતરે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, તો તેના પર લાગતું બળ કેટલું હશે? તો બળ F = 1/4πε0 ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર જેટલું જોવા મળી જાય. હા કે ના? ચલો યસ ઓર નો? યસ. અને જો બળ સદિશ સ્વરૂપે હોય તો અહીંયા આગળ માઇનસ આર કેપ પણ જોવા મળી જવાનું છે કે પ્લસ આર કેપ પ્લસ આર કેપ. રાઈટ. હવે જો બચ્ચા વાત કરવામાં આવે વિદ્યુત ક્ષેત્રની, તો આવા એકમ ધન વિદ્યુત ભાર દીઠ આપેલા વિદ્યુત ભાર દ્વારા લાગતું બળ આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપે છે. તો વિદ્યુત ક્ષેત્ર એકચ્યુઅલમાં શું થશે? તો કે ભાઈ આ F/Q થશે. તો F/Q કરવામાં આવે તો આને શું કહી શકાય? વિદ્યુત ક્ષેત્ર E કહી શકાય. અને એ કેટલું થઈ જશે? 1/4πε0 Q અપોન આર સ્ક્વેર. આ છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. હવે કરવાનું શું? આવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એને લખાય કઈ રીતે? જો આ બેઝિક ફંડામેન્ટલ છે. હવે આ ફંડામેન્ટલને લખવાની એક મેથડ હોય છે. રાઈટ. જો તમે આ વસ્તુ યાદ રહી ગઈ તો સૌથી પહેલા શું કર્યું બેટા? કે ભાઈ આપેલા બિંદુથી એક આર અંતરે વિદ્યુત ક્ષેત્ર વિચાર્યો. હવે આને થોડું વ્યવસ્થિત લખવા માટે આને ઉદ્ગમ બિંદુ બતાવી દો, આને એક્સ બતાવી દો, આને વાય બતાવી દો, આ આર બિંદુ બતાવી દીધું. હવે વિચારો કે એના પર લાગતું બળ વિચારી લીધું, અને બળ ભાગ્યા વિદ્યુતભાર તમને શું આપે છે? વિદ્યુત ક્ષેત્ર આપે છે. બળ ભાગ્યા વિદ્યુતભાર તમને શું આપે છે? વિદ્યુત ક્ષેત્ર આપે છે. શું આપે છે બેટા? વિદ્યુત ક્ષેત્ર આપે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર વિશે તમે ડિસ્કશન કર્યું. હવે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા લખવાની આવી. તો એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તમારો ક્વેશ્ચન થાય કે સર કોઈ પણ થિયરી છે તો અમારે કઈ રીતે લખવાની? રાઈટ. તો ડેફિનેટલી એની વ્યવસ્થા પણ હું કરીને લાવ્યો છું કે કેવી રીતે થિયરી લખવી જોઈએ. રાઈટ. એ પણ હું તમને સમજાવીશ. તો ભૈયા થિયરી લખવાનો વે, ધારો કે શૂન્યાવકાશમાં ઉદ્ગમ બિંદુ પર ઓ પર બિંદુવત વિદ્યુતભાર ક્યુ રાખેલું છે. રાઈટ. મૂકવામાં આવે. જો આપણે બીજા વિદ્યુતભાર ક્યુ ને તેનાથી આર અંતરે એટલે કે આર અંતરે મૂકી દીધો, તો આર અંતર એટલે અહીંયાથી ઓ થી લઈને પી બિંદુ સુધી, તો તેના પર લાગતું કુલમ્બિયન બળ કેટલું હશે? તો કે 1/4πε0 Q1 Q2 અપોન આર સ્ક્વેર. રાઈટ. ત્યારબાદ શું લખ્યું કે જો Q બરાબર 1 કુલમ અથવા એકમ વિદ્યુતભાર હોય એટલે કે એનું મૂલ્ય 1 એકમ હોય, અથવા એ એકમ વિદ્યુતભાર એટલે કે F/Q કરવાની વાત છે. રાઈટ. તો એને શું કહેવાય બેટા? વિદ્યુત ક્ષેત્ર. તો કે ભાઈ એકમ વિદ્યુતભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. તો આ રીતે લખ્યા બાદ F/Q ને શું કહેવાય? E કહેવાય. અને E બરાબર KQ અપોન 1/4πε0 Q અપોન આર સ્ક્વેર અથવા KQ અપોન આર સ્ક્વેર મૂલ્યની દ્રષ્ટિએ કહી શકાય. સર અહીંયા K શું છે? કુલમનો અચળાંક છે. 9 × 10⁹. રાઈટ. અથવા 1/4πε0 ને ε0 શું છે? શૂન્ય અવકાશી પરમિટિવિટી છે બેટા. જી હા, શૂન્ય અવકાશી પરમિટિવિટી છે. હવે પ્યોર વ્યાખ્યા પણ લખવી જરૂરી છે. તમે જ્યારે પણ થિયરી લખો છો તેમાં કોઈ વ્યાખ્યા આવે છે તો એને શબ્દશઃ યાદ રાખો. અને એ શબ્દશઃ યાદ રાખવા માટે હું ડેફિનેટલી એ વ્યાખ્યા પણ લઈને આવ્યો છું. તો વ્યાખ્યા શું છે? વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા કોઈ પણ વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રની આસપાસના વિસ્તારમાં અસર પ્રવર્તી હોય તે વિસ્તારને વિદ્યુતભાર કે વિદ્યુતભારના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર E કહે છે. આ સદિશ ભૌતિક રાશિ છે. રાઈટ. વિદ્યુત ક્ષેત્ર E માં આર સ્થાન સદિશ ધરાવતા Q વિદ્યુતભારથી લાગતા બળને F(r) એટલે આર બિંદુ પર લાગતું બળ QE વડે દર્શાવી શકાય છે. અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કહે છે. વ્યાખ્યા છે, જોડે જોડે નામ છે, અને એકમો છે. ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર છે. એનું પારિમાણિક સૂત્ર પણ જોડે જોડે લખો એટલે તમારી થિયરી કમ્પ્લીટ થાય છે. તો તમારે કયા કયા મુદ્દાઓને યાદ રાખવા જોઈએ તમને ક્લિયર છે? યસ ઓર નો? અરે હા ના તો બોલ દો યાર. इतने प्यारे बच्चे हो, आंसर तो दे दो यार एक बार दे दो कि हाँ सर आंसर मिल जैसे. राइट. तो भैया प्यारे प्यारे बच्चों, जय हिंद के साथ मैं बोलूंगा कि भैया अभी बताना पड़ेगा, आंसर देना पड़ेगा. હવે શું છે? ડાયપોલની વિષુવ રેખા પર, ડાયપોલની વિષુવ રેખા પર કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એના માટે તમને ખબર હોય છે કે ધન વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ અને ઋણ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ હોય છે. જો નથી ખબર તો હવે મેં તમને કહી દીધું છે, હવે ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ કોને કહેવાય? તો ડાયપોલ જ્યારે બે વિજાતીય વિદ્યુતભારો સમાન મૂલ્યના હોય અને અમુક અંતરે રહેલા હોય તો એને ડાયપોલ કહેવાય. અને એ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P શું હોય? 2aq હોય. તો હવે તમારો ક્વેશ્ચન થાય કે એની દિશા શું હોય? તો માઇનસ વિદ્યુતભારથી પ્લસ વિદ્યુતભાર તરફ P ની દિશા. તમને આ બધી વસ્તુ યાદ હોવી જોઈએ. ડાયપોલ, ડાયપોલની ડાયપોલ મોમેન્ટ,
અને હવે ડાયપોલ માટે તમારે વિષુવ રેખા માટે સૂત્ર છે 2a શું છે? બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. તો અહીંયા તમે પ્લસ ક્યુ બતાવી દીધું, અહીંયા તમે માઇનસ ક્યુ બતાવી દીધું. ચાલો પ્લસ ક્યુ ને માઇનસ ક્યુ બતાવી દીધું. હવે વિષુવ રેખા પરનું કોઈ બિંદુ લઈ લો. તો વિષુવ રેખા પરનું કોઈ પી બિંદુ લઈ લીધું. જેના કારણે વિદ્યુત ક્ષેત્ર વિચારો. તો જેના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર વિચારીએ તો ધનના કારણે બહાર તરફ અને ઋણના કારણે અંદર તરફ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સમજતા પહેલા તમને એવું ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા જે થીટા ખૂણો બન્યો ને એ આ જ થીટા ખૂણો છે અને આ યુગ્મ કોણની જોડ બનતા સમાન હોવાથી આ પણ થીટા છે. તો જો સાંભળો, અહીંયા આગળ E માઇનસ છે, આ માનો કે 2a એટલે આ પણ એ, આ પણ એ, અને આ y અંતર કહી દો બેટા. આ y અંતર કહી દો કે r કહી દો. y કહું કે r કહું? ચલો y કહું કે r કહું? ચલો r કહી દઉં છું. ચલો શું કહી દઉં બેટા? r અંતર છે. ધારો કે આ r અંતર છે અને આ r અંતર એટલે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર તમને ખ્યાલ છે કે kq/r² ઋણના માટે પણ અને kq/r² ધનના માટે પણ. તો બંને માટે વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા પણ દિશા અલગ અલગ છે. તો બંનેના cos થીટા અહીંયા આવશે તો E માઇનસ cos થીટા પણ આવશે અહીંયા આગળ અને E પ્લસ cos થીટા પણ આવશે. E પ્લસ ક્યાં છે? અહીંયા છે. હવે E માઇનસ ને E માઇનસ સાઇન થીટા અને E પ્લસ સાઇન થીટા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. હવે આ બંને એકબીજાનો શું કરશે? વિરોધ કરશે. એટલે સાઇન થીટાના મૂલ્યો અને કોસ થીટાના મૂલ્યો વિરોધ કરશે. સૌથી પહેલા તમે શું કર્યું? વિદ્યુતભાર દર્શાવ્યા. વિદ્યુતભારથી વિષુવ રેખા પર r અંતરે કોઈ p બિંદુ પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો વિષુવ રેખા પર શોધવું છે. તો તે બિંદુએ ઋણ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર E માઇનસ બરાબર kq અપોન અહીંયા આગળ માની લો કે આ તમારો શું છે બેટા? કંઈક અંતર છે. તો આ અંતર કેટલું થશે? તો અહીંયા પાયથાગોરસ મુજબ √a² પ્લસ r² થશે. તો અહીંયા અંતરનો વર્ગ એટલે a² પ્લસ r² ના ઘૂંઘટનો વર્ગ એટલે a² પ્લસ r² થઈ જશે. રાઈટ. અને હવે તમે વિચારો E પ્લસ પણ કેટલું થશે? kq અપોન a² પ્લસ r² થશે. બંનેના મૂલ્યો સરખા છે પણ દિશા અલગ અલગ છે, પણ એના બંનેના સાઇન ઘટકો એકબીજાને વિરોધ કરીને કેન્સલ કરશે. તો આ સ્ટેટમેન્ટ બાદ તમે શું લખી શકો? બંનેના સાઇન ઘટકો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને મૂલ્યો સમાન છે એટલે કેન્સલ થશે. જ્યારે cos થીટાનો સરવાળો થશે અને એ cos થીટાની દિશા પણ તમે ધ્યાનથી જુઓ તો માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ પી કેપની વિરુદ્ધ દિશામાં છે. તમે આ પરિણામી E cos થીટા વિચારો તો E cos થીટા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની જે ડાયપોલ મોમેન્ટની દિશા છે એની વિરુદ્ધ દિશામાં છે. તો એટલું તમને ખ્યાલ આવી ગયો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થઈ જશે? E માઇનસ વત્તા E પ્લસ cos થીટા. અને સાંભળો, જો સદિશ સ્વરૂપે લખવું હોય તો દિશા છે માઇનસ પી કેપ. હવે જો cos થીટા પણ તમારે અહીંયા જોવાનો. અહીંયા cos થીટા એટલે પાબા છેદમાં કર્ણ. તો cos થીટા તમારો શું થશે બેટા? તો કે a અપોન રૂટમાં r² પ્લસ a². રાઈટ. તો આ પણ તમને મળી જશે. તમારે ફટાફટ શું કરવાનું છે? કશું જ નથી કરવાનું, બધી જ વેલ્યુ મૂકી અને આન્સર લાવવાનો છે. ઓકે. તો તમે એક એક વસ્તુ લખતા જવાની છે. જે હું બોલતો જાઉં છું એ તમારે મગજમાં ફિટ કરવાની છે ને તૈયાર કરવાનું છે. જો બેટા ટાઈમ ઓછો છે અને આ ઓછા ટાઈમમાં જ્યારે તમારે વધુ કરવાનું છે ત્યારે થોડી ડેફિનેટલી સ્પીડ વધારે હશે. જે છોકરાઓને કદાચ સ્પીડ વધારે લાગે એ શું કરી શકે? એ ડેફિનેટલી આ વિડીયોઝને બીજી વાર જોઈ શકે અથવા આને થોડી ઓછી સ્પીડમાં જોઈ શકે. તમને ખ્યાલ જ હશે કે ભાઈ ઓછી સ્પીડનો પણ ઓપ્શન છે. હું રિપીટેડલી દરેક વસ્તુને કહી શકું એવી કન્ડિશનમાં એટલા માટે નથી કે તમારા ઓછા સમયમાં મારે તમને મેક્સિમમ આપવું છે. અને જ્યારે બેટા ઓછા સમયમાં મેક્સિમમ આપવું હોય ત્યારે શું કરવું પડશે? તો ડેફિનેટલી થોડી સ્પીડ સાથે કરવું પડશે. ડેફિનેટલી આ બેચ એ લોકો માટે તો છે જેમણે કંઈ જ નથી કર્યું પણ છતાં કંઈક તો તમે કરેલું હશે, તૈયાર કરેલું હશે. હા, અને જેટલું પણ તૈયાર કરેલું છે એમાંથી પણ તમે કરી શકો. શું આ માત્ર એ લોકો માટે છે જેમણે કંઈ નથી કર્યું? ના, એવા લોકો માટે પણ છે કે જેમને એવું લાગે છે કે હજી અધૂરી કહાની છે. કહાની અભી અધૂરી હૈ, મેરી અધૂરી કહાની. તો એમના માટે પણ ડેફિનેટલી આ હેલ્પફુલ થવા જઈ રહ્યું છે. રાઈટ. યાદ રાખજો, अब से जग गए ना तब भी आप 80 से 90 मार्क्स ला सकते हो. अब से भी जग जाओ. राइट. રોજ જે કંઈ બી વિડીયો આવે છે, જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટરના પહેલાં અહીંયા આવેવાળા MCQ કરો અને પછી બીજા જે કંઈ બી ક્વેશ્ચન સરે બોલ્યા હતા મોઢામાંથી કે આ પણ કરવા લાયક છે એને સમય મળે તો કરી લ્યો અને પછી દાખલા કરી લ્યો.
તો ડેફિનેટલી તમારું કામ સારું થઈ જશે. MCQ ડેફિનેટલી અહીંયા છે એટલા કરશો તો પણ એકવાર માટે ચાલી જશે. ચાલો હવે જોઈ લઈએ સદિશ સ્વરૂપ છે તો E બરાબર શું આવશે? 2KQ upon R² plus A² અને ઇન્ટુ A upon રૂટમાં R² plus A² અને ઇન્ટુ માઇનસ P કેપ. તો અહીંયા આગળ શું આવી ગયું? 2AQ, પરંતુ 2AQ ને શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ P કહે છે. તો ઓબ્વિયસલી 2AQ જોતા આપણે ડાયપોલ મોમેન્ટ P દેખાય તો KP રાઈટ અપોન R² plus A² ની અહીંયા એક ઘાત છે, અહીંયા 1/2 ઘાત છે તો 3/2 ઘાત અને માઇનસ P કેપ. આ સૂત્ર તમારે તારવવાનું છે સદિશ સ્વરૂપે, રાઈટ. અને હજી એક કન્ડિશન લખી નાખો, ઇફ R ઇઝ વેરી વેરી ગ્રેટર દેન A. હજી એક કન્ડિશન શું છે? જો R ઇઝ વેરી વેરી ગ્રેટર દેન A હોય, જો R ઇઝ વેરી વેરી ગ્રેટર દેન A હોય તો શું થાય? If R is very very greater than A, then we can say that કે R ની સાપેક્ષે A ને અવગણતા R ની સાપેક્ષે A ને અવગણતા. તો જો R ની સાપેક્ષે A ને અવગણી નાખવામાં આવે તો ડેફિનેટલી તમારું કામ થઈ જાય અને નવું વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ શું આવી જાય? માઇનસ KP P કેપ અપોન R³ અથવા સદિશ E ઇક્વલ ટુ, જો સદિશ મૂલ્ય ઇન્ટુ એકમ સદિશ એટલે સદિશ કહેવાય તો માઇનસ K સદિશ P અપોન R³ પણ લખાય, રાઈટ. તો આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તમને ડેફિનેટલી આ સૂત્ર પણ તમને તમારા 3 માર્ક્સ અથવા 2 માર્ક્સ અપાઈ શકે છે. 3 માર્ક્સમાં પણ પૂછી શકાય, 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. ચાલો હવે ટર્મ બાય ટર્મ મેં જેટલા પણ વર્ડ બોલ્યો હતો એને કઈ રીતે લખ્યા છે. બીજી વસ્તુ, ફિગર તમે આ ડ્રો ના કરતા, NCERTની ફિગર છે પણ બને ત્યાં સુધી ફિગરને તમે આ ડ્રો કરજો, આ ફિગર જ ડ્રો કરજો, કેમ કે આ થોડી સરળ છે અને સરળ ડેફિનેટલી આ તમને કામ લાગે એવું છે તો આને યુઝ કરજો. આ થોડી 3D ફિગર છે પણ એમાં પણ જો અહીંયા આગળ જોવા જાવ તો 2AQ સદિશ P પર E ની દિશાને એ જ વસ્તુ છે, માઇનસ Q થી પ્લસ Q તરફ. આ થોડું 2D છે, રાઈટ, કે 3D છે, 3D છે. હવે એ જ છે ડાયપોલ મોમેન્ટ O પર શોધવું છે, બાકી બધું જ સેમ રાખ્યું છે મેં. ઓકે ચલો હવે જોવા જાવ તો આકૃતિમાં પ્લસ Q ના કારણે વિદ્યુત ક્ષેત્ર, માઇનસ Q ના કારણે વિદ્યુત ક્ષેત્ર. પેલું અંતર શોધવાનું હતું એ અંતર શોધી નાખ્યું, જે અંતરથી આપણે પ્લસ Q થી P નું અંતર, માઇનસ Q થી P નું અંતર, રાઈટ. અને પછી જોવા જાવ તો પ્લસ Q ના કારણે વિદ્યુત ભાર, માઇનસ Q ના કારણે વિદ્યુત ક્ષેત્ર, એની દિશા પણ લખેલી છે જે આપણે ઓલરેડી ફિગરમાં બતાવી છે, રાઈટ. પછી પ્લસ Q અને માઇનસ Q ના સાઇન ઘટકો એકબીજાથી નાબૂદ થાય છે જ્યારે કોસ ઘટકોનો સરવાળો થાય છે એ લખ્યું છે, રાઈટ. ત્યારબાદ બધો જ ડેટા જે મેં મૂક્યો હતો એ જ મૂક્યો છે અને કોસ થીટા A અપોન રૂટ ઓફ R² પ્લસ એ વાળું મૂક્યું હશે અને ત્યારબાદ ઓર્ગેનાઇઝ વેથી દરેક વસ્તુ લખી છે અને છેલ્લે જો આ વસ્તુ ખૂબ જ મોટી હોય તો શું કહેવાય? A² ને R ની સાપેક્ષે, R² ની સાપેક્ષે A² ને અવગણતા. અચ્છા મેં R ની સાપેક્ષે લખ્યું છે, અહીંયા લખી નાખો R² ની સાપેક્ષે A² ને અવગણતા, રાઈટ. તો તમે જોવા જાઓ તો આ ટોપિક્સ આ હાર્ડ છે, આ ટોપિક્સ આ હાર્ડ તરીકે તમે લઈ શકો, રાઈટ. તો તમે આટલું યાદ રાખો તો આટલું ટોપિક શું હાર્ડ છે. ચલો ખ્યાલ આવે. તો હવે નેક્સ્ટ થિયરી પર આપણે પ્રયાણ કરીએ અને લાસ્ટમાં જે કહેવી છે સદિશ P ઇક્વલ ટુ P ઇન્ટુ P કેપ 1/4π માં અલગથી બતાવવાની જરૂર પણ નથી હોતી. ચાલો હવે એક સરસ મજાનો ક્વેશ્ચન છે કે અનંત લંબાઈનો તાર છે. હવે અનંત લંબાઈનો તાર હોય તો તાર પાસે કઈ ઘનતા હોય? તો રેખીય વિદ્યુતભાર ઘનતા હોય. કઈ ઘનતા હોય? રેખીય વિદ્યુતભાર ઘનતા હોય. અને આ તારની પાસે જો રેખીય વિદ્યુતભાર ઘનતા હોય તો તેનાથી R અંતરે, તેનાથી કેટલા અંતરે બેટા? R અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આના માટે તમારે ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો. હવે ગાઉસનો નિયમ શું કહે છે? તો તમને બે વસ્તુ યાદ હોવી જોઈએ. કઈ બે વસ્તુ યાદ હોવી જોઈએ? કે વ્યાખ્યા પરથી ફ્લક્સ phi is equal to સંકલન E dot dl dA અને ગાઉસના નિયમ પરથી Q upon એપ્સિલોન નોટ. આ બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ તો તમે આ થિયરી કરવા માટે એલિજિબલ છો.
અહીંથી આર અંતરે તમારે આમ અનંત અંતર વિચાર લેવાનું, અનંત અંતર વિચાર લેવાનું, રાઈટ. અને આર અંતરે એક કાલ્પનિક શું બની જશે? નળાકાર બની જશે. આર અંતરે એક કાલ્પનિક શું બની જશે? નળાકાર બની જશે. અને આ જે કાલ્પનિક નળાકાર બને છે, આ જે કાલ્પનિક નળાકાર બની રહ્યો છે, રાઈટ, એની વાત કરવામાં આવે આર અંતરે બનતા કાલ્પનિક નળાકારની. કોની વાત કરીએ છીએ બેટા? હવે આર અંતરે બનતા કાલ્પનિક જે નળાકાર બન્યો આપણો, એના માટે વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. તો ધારો કે ધન વિદ્યુત ભારિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક તાર છે, રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો તાર છે. તો નળાકારના આ વિસ્તારમાં વિચારો, ક્ષેત્રફળની દિશા સપાટીને લંબ રૂપે અને વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારના કારણે પણ એ જ દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ એક દિશામાં જ છે. પરંતુ જો આ સાઈડના ઢોલકવાળી બાજુઓ વિચારો, તો બાજુ કઈ? તો કે આડછેદવાળી બાજુ જો જે કાલ્પનિક નળાકાર વિચાર્યો છે એની વિચારો, તો એ કાલ્પનિક ભાગ પર શું થઈ રહ્યું છે? આ એ અને બી કાલ્પનિક ભાગ પર શું થઈ રહ્યું છે? તો લોજિકલી તમે વિચારશો ને, એ બાજુ અને બી બાજુ પર શું થયું, રાઈટ? તો ત્યાં ક્ષેત્રફળની દિશા સપાટીને લંબ રૂપે. તો અહીંયા ફ્લક્સ શું થઈ ગયું? 0. આ સપાટી પર ફ્લક્સ શું થઈ ગયું? આ લંબ ફ્લક્સ 0. માત્ર કઈ સપાટી પર મળ્યો? તો આ જે વક્ર સપાટી છે, એ વક્ર સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મળવા જઈ રહ્યું છે, બાકીની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર મળી રહ્યું નથી. એટલું ક્લિયર છે? યસ. તો આટલી વસ્તુઓ ખબર હોય. અને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા, લેમ્બડા એટલે શું? Q/L. તો Q = લેમ્બડા L. ઓકે, આ વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. હવે વ્યાખ્યા પરથી તમારે વિચારવાનું છે, તો E બરાબર શું થાય? અને વ્યાખ્યા પરથી વિચાર્યા પછી શેના પરથી વિચારવાનું છે બેટા? ગાઉસના નિયમ પરથી. તો વ્યાખ્યા પરથી ફ્લક્સ phi = સંકલન E.dA. તો E.dA cos 90 કે cos 90 કોના માટે? આ વિસ્તાર માટે. cos 90 આ વિસ્તાર માટે. તો એ બંને માટે 0 થાય છે. તો એના માટે લખવાની બદલે માત્ર વક્ર સપાટી માટે લખું છું, રાઈટ? તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે બંને માટે લખજો. બીજી વસ્તુ, આ દરેક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. આ દરેક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. તો વિદ્યુત ક્ષેત્ર જો સમાન હોય તો phi બરાબર શું થઈ જશે? E અચળ 12 અને સંકલન dA ખાલી dA. અને જે વક્ર સપાટી બની એનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ કેટલું હોય? 2πRL હોય. વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRL. તો A × 2πRL. આને સમીકરણ નંબર 1 કીધું. ગાઉસના નિયમ પરથી. કોના નિયમ પરથી બેટા? ગાઉસના નિયમ પરથી ફ્લક્સ phi = બંધ પૃષ્ઠની અંદર કુલ વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન નોટ. પણ બંધ પૃષ્ઠની અંદર જો L લંબાઈનો બંધ પૃષ્ઠ હોય તો લેમ્બડા × L શું થઈ જાય બેટા? લેમ્બડા × L થઈ જાય અપોન એપ્સિલોન નોટ. તો લેમ્બડા L × એપ્સિલોન નોટ તમારું ફ્લક્સ થઈ જાય. અને લેમ્બડા L અપોન એપ્સિલોન નોટ ફ્લક્સ થતું હોય, બચ્ચા, લેમ્બડા L × એપ્સિલોન નોટ ફ્લક્સ થતું હોય, તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા શું આવે છે? લેમ્બડા L અપોન એપ્સિલોન નોટ = A × 2πRL. તો L થી L ગયા તો વિદ્યુત ક્ષેત્ર L E શું આવી ગયું? લેમ્બડા અપોન 2π એપ્સિલોન નોટ R. અને જો સદિશ સ્વરૂપે લખવામાં આવે તો E બરાબર શું આવી જાય? સદિશ સ્વરૂપે લખવામાં આવે તો E બરાબર શું આવી જાય? તો કે લેમ્બડા અપોન 2π એપ્સિલોન નોટ R R કેપ સદિશ સ્વરૂપે. ઇઝ ધીસ ક્લિયર? આ બધી જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આ થિયરી બધી જ કેવી છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવવા જઈ રહી છે, રાઈટ? ચલો, હવે આને લખવી કઈ રીતે? સૌથી પહેલા ઊભો તાર બતાવ્યો છે, મેં આડો તાર બતાવ્યો છે. બેમાંથી કોઈ પણ ફિગર ડ્રો કરશો ચાલશે. અને એની 3 સપાટીઓ બતાવી દીધી. 1 સપાટી, 2 સપાટી અને 3 સપાટી. આ દરેક સપાટી પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, રાઈટ? તો દરેક સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આ જે પરિઘવાળો ભાગ છે એના માટે ફ્લક્સ 0 થશે. એની પણ વાત કરી દીધી, રાઈટ? અને અલગ અલગ બિંદુએ P કોના પર આધારિત છે કે એ બધી વાત કરી છે, એકવાર વાંચી લેજો. એન્ડ ગાઉસિયન સપાટીને શું હોય? વિદ્યુત ફ્લક્સ હોય E = વક્ર સપાટી ક્ષેત્રફળ સંકલન E.dA, રાઈટ? વ્યાખ્યા મુજબ અને ત્યારબાદ ગૌસના નિયમ મુજબ બંનેને સરખાઈ દીધા અને સરખાવતા તમને E = લેમ્બડા અપોન 2π એપ્સિલોન R મળી ગયું. હા, આપણે 2k અપોન R લખી શકો, કેમ કે 1/4π એપ્સિલોન ને k કહેવાય. તો એની રીતે લખવું હોય તો પણ લખાય. અને n કેરેટ શું થાય બેટા? લંબ એવો ત્રિજ્યાવર્તી એકમ સદિશ. એટલે અહીંયા આગળ R કેપ માં કીધું, તો અહીંયા આગળ n કેપ, બોથ આર ઇક્વલ, રાઈટ? જો લેમ્બડા ધન હોય તો એ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ અને ઋણ હોય તો અંદર તરફ. આપણે જાણીએ છીએ ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર તરફ, ધન માટે
બહાર તરફ છે. તો અહીંયા આગળ આ રીતે તમે શોધી શકો છો. રાઈટ. તો હવે બેટા વાત થાય છે અનંત લંબાઈની શીટ માટે. અનંત લંબાઈના કોના માટે? સમતલ માટે. સેમ મેથડ તમારે શું કરવાનું છે? એક શીટ લેવાની છે, એમાંથી અમુક ભાગ કાપી લેવાનો છે. કાપી નથી લેવાનો, એમાંથી અમુક ભાગ અઝ્યુમ કરવાનો છે. એક શીટ લીધી, એમાંથી એટલો ભાગ અઝ્યુમ કરી લો. તો આ જે અઝ્યુમ કરેલો ભાગ છે, જે નાનો એવો ભાગ, રાઈટ, એનાથી આર અંતરે વિચારો. આર અંતરે આ બાજુ વિચારો, આર અંતરે આ બાજુ વિચારો. રાઈટ. તો આ જે કાલ્પનિક વિભાગ બને છે, આ કાલ્પનિક વિભાગ બને છે, એને આપણે તોડી દો. ચલો, આ કાલ્પનિક વિભાગને આપણે જોડી દો. તો નળાકાર કાલ્પનિક બની જાય છે. નળાકાર તો નહીં પણ ચોરસ જેવું બને છે. કાપેલો ભાગ આપણે ચોરસ વિચાર્યો છે આ વખતે. રાઈટ. અને લાસ્ટ પણ લાઈન જોડી દઈએ. તો હવે જો સાંભળજો, શીટ અહીંયા છે, તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? તો વિદ્યુત ક્ષેત્ર ઈ ની દિશા બહારની તરફ હોય. તો હવે આ ભાગ વિચારો, ક્ષેત્રફળની દિશા કઈ? આ બાજુ. તો અહીંયા ફ્લક્સ 0, અહીંયા પણ ફ્લક્સ 0, પણ માત્ર આ વિભાગ અને આ વિભાગમાં ફ્લક્સ મળશે. તો કુલ ફ્લક્સ અહીંયા φ1 હોય અને અહીંયા φ2 હોય, તો કુલ ફ્લક્સ શું થશે બેટા? φ1 + φ2 થશે. જ્યારે આ જે આ વાળી સપાટી છે એનું વિદ્યુત ફ્લક્સ ગણાશે નહીં. રાઈટ. તો અહીંયા કુલ ફ્લક્સ φ = સંકલન E ડોટ dA 2 વાર વત્તા E ડોટ dA. રાઈટ. તો 2A ડોટ dA, પણ E અચળ હોવાથી બહાર અને ક્ષેત્રફળને લઈ લ્યો A. તો ફ્લક્સ થઈ ગયું 2EA વ્યાખ્યા મુજબ. અને વ્યાખ્યા મુજબ કર્યા પછી શું કરવાનું છે? અરે સર, ગાઉસના નિયમ મુજબ. તો હવે અહીંયા જે સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતા, તો સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા = Q/A હોય. તો Q = શું હોય બેટા? સિગ્મા A હોય. હે ને? તો Q = સિગ્મા A. તો વ્યાખ્યા મુજબ તો થઈ ગયું, ગાઉસ મુજબ. ફ્લક્સ y is equal to Q/ε0. That's equal to sigma A/ε0. તો આ થઈ ગયું બેટા સિગ્મા A/ε0. क्या हुआ रे? સિગ્મા A/ε0. ठीक है. અહીંયા આવી गया सिग्मा * A आवे बेटा. कौन कहता है सिग्मा बाई A आए? जया, जिसको भूल दिखी थी मेरी, कमेंट बॉक्स में तो बता दो मैंने गलत लिखा था. अरे भैया गलत लिखा था क्या? सुधार दिया क्या? हाँ सर, सुधारी नाख्યું. भैया ઉતાવળમાં સ્લાઇડલી નીચે લખાઈ ગયેલું, પણ ધેટ્સ ઓકે. કમ્પ્લીટ થતા પહેલા આપણે સુધારી દીધું છે. આ બંનેને સરખાઈ દો 1 અને 2 પરથી. 1 અને 2 ને સરખાવતા તો 2EA = સિગ્મા A/ε0. એટલે કે બંને બાજુ તો ફ્લક્સ છે. A થી A ગયા તો વિદ્યુત ક્ષેત્ર શું આવી ગયું બેટા? સિગ્મા/2ε0. અને ઓબ્વિયસલી સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ E બરાબર શું થશે? સિગ્મા/2ε0 n કેરેટ. હવે આ n કેરેટ અંદર તરફ ક્યારે હોય? જ્યારે ઋણ વિદ્યુતભારિત પ્લેટ હોય, અને ધન વિદ્યુતભારિત પ્લેટ હોય તો બહાર તરફ હોય છે. જો આટલી વસ્તુ તમે લખી શકો છો તો મસ્ત કામ થઈ જાય. ચલો એક એક પોઈન્ટને આપણે ફરી જોતા જઈએ. ફિગર ડ્રો કરી. ફિગરમાં આપણે કાલ્પનિક ભાગ જે વિચારવાનો હતો, એક સપાટી વિચારી, બે સપાટી વિચારી, બંનેમાં ફ્લક્સ આવશે, બાકીની સપાટી ફ્લક્સ નહીં આવે એવું લખેલું જોવા મળી જશે. રાઈટ. ત્યારબાદ કઈ કઈ સપાટીમાં સરવાળો કરવો પડે ને કઈ કઈ નહીં, જ આપણે બે સપાટીનો સરવાળો કરવો પડે એ લખ્યું. અને બાકીની સપાટીમાં લંબ છે એટલે નહીં આવે, ફ્લક્સ 0 થઈ જશે. રાઈટ. કેમ કે EDA cos θ ક્ષેત્રફળની દિશા સપાટીને લંબ રૂપે હોય, વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે બહાર તરફ હોય. રાઈટ. જ્યાં વિદ્યુત ભાર હોય એ સપાટીને લંબ રૂપે બહાર તરફ હોય. ને ગાઉસિયન સપાટી, બે વસ્તુ સપાટી છે અહીંયા આગળ, પૃષ્ઠની સપાટી અથવા જે વિદ્યુત ભારિત પ્લેટ છે એની સપાટી, એનાથી લંબરૂપે વિદ્યુત ક્ષેત્ર, અને જે ગાઉસિયન સપાટી વિચારી છે એની દરેક સપાટીને લંબરૂપે એનું ક્ષેત્રફળ હોય. આ બે અલગ અલગ વસ્તુ છે, એને ધ્યાનમાં લેજો. કુલ વિદ્યુત ભાર બંનેની સરખામણી અને અલ્ટિમેટલી તમને આન્સર મળી જાય છે. ક્યારે ધન હોય છે ક્યારે ઋણ હોય તમે જાણો જ છો. રાઈટ. તો આ રીતે તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો છો. ક્લિયર છે બેટા? હા કે ના? યસ ઓર નો? તો ચલો એકવાર જોઈ લો, એકવાર નજર ફેરવી લો. મસ્ત છે. ચલો નજર ફેરવી લો. ચલો છેલ્લી થિયરી પર જઈએ આપણે.
રાઈટ, 5 સરસ થિયરી કે જે પૂછવા માટે આ વર્ષે લાયક બની રહી છે, એને પણ જોઈ લઈએ. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ લખો ને ઉદાહરણ સહિત સમજાવો. વિદ્યુત ભાર સંરક્ષણ શું છે? કુદરતમાં મળી આવતો કુલ વિદ્યુત ભાર અચળ રહે છે. રાઈટ, કુદરતમાં મળી આવતો કુલ વિદ્યુત ભાર કેવો હોય બેટા? મળી આવતો કુલ વિદ્યુત ભાર અચળ હોય છે. તેનું શું થાય બેટા? કુદરતમાં મળી આવતો કુલ વિદ્યુત ભાર અચળ છે, તેનું શું થાય? માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર શક્ય છે, એટલે કે ધન અને ઋણ શક્ય છે, બાકી કંઈ શક્ય નથી. જો અલગ કરેલું તંત્ર લેવામાં આવે, શું આવે બેટા? અલગ કરેલું તંત્ર લેવામાં આવે તો કોઈ પણ પ્રક્રિયામાં તંત્રનો કુલ વિદ્યુત ભાર શું હોય છે? અચળ હોય છે. તો આવું પણ લખી શકાય કે અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા દરમિયાન કુલ વિદ્યુત ભાર અચળ રહે. ઘણી બધી વખત ન્યુક્લિયસમાં પણ ન્યુટ્રોન એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં પણ ફેરવાતો હોય છે. તો એમાં પણ કુલ વિદ્યુત ભાર કેવો થઈ જાય? પ્રોટોન અને ઇલેક્ટ્રોન, કુલ વિદ્યુત ભાર ન્યુટ્રોનનો ન્યુટ્રોન, 0 0 જ રહેવાનો છે. તો આવી પ્રક્રિયાઓ પણ તમારે અહીંયા આગળ ડિસ્ક્રાઇબ કરવાની થાય છે. તો ચલો એકવાર માટે ફટાફટ થિયરી જોઈ લઈએ. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે, જે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે. કુદરતમાં મળી આવતો કુલ વિદ્યુત ભાર તો અચળ હોય જ છે, પણ જોડે જોડે અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુત ભાર પણ કેવો હોય છે? અચળ હોય છે, અને વિદ્યુત ભાર સંરક્ષણ કહે છે. રાઈટ, વિદ્યુત ભારનું ઉત્પન્ન કરી શકાતો નથી કે તેનો નાશ પણ થતો નથી. જો ધ્યાન રાખજો, અહીંયા વર્ડ છે વિદ્યુત ભારનો. વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત પોસિબલ છે. વિદ્યુત ભારિત કણોનો નાશ પણ થઈ શકે, પણ વિદ્યુત ભારનું ઉત્સર્જન કે નાશ શક્ય નથી. અહીંયા સ્ટેટમેન્ટ વાંચજો, વિદ્યુત ભારનો નાશ કે ઉત્સર્જન શક્ય નથી, વિદ્યુત ભારિત કણ શક્ય છે. યાદ રાખજો, આવા એમસીક્યુઝ તમારા બોર્ડમાં પણ જોવા મળી જવાના છે. રાઈટ, જ્યારે બે કણો જ્યારે આપણે બે પદાર્થોને ઘસીએ છીએ તો શું થાય? તો બંને કણો વિદ્યુત ભારિત થઈ જાય, બંને પદાર્થો વિદ્યુત ભારિત થઈ જાય. એક ધન બને તો બીજો ઋણ વિદ્યુત ભારિત બની જાય છે. એક ધન બને તો બીજો શું બની જાય બેટા? ઋણ વિદ્યુત ભારિત બની જાય છે. રાઈટ, અને પણ એક વિદ્યુત ભાર ગુમાવે તો બીજો મેળવી લે છે. રાઈટ, અને વિદ્યુત ભારનું શું થાય? પણ કુલ કેવો રહેશે? એક ક્યુ જેટલો ગુમાવ્યો તો બીજા ક્યુ જેટલો મેળવી લીધો, તો કુલ કેટલો થઈ ગયો? અચળ રહે છે. રાઈટ, આ જ વસ્તુ કહેવા માંગે છે. નેક્સ્ટ ભાવ, કોઈ પણ પ્રક્રિયામાં ઉત્પન્ન થતો કે નાશ થતો નથી, એ વસ્તુ આપણે જે કીધી એની જ રિપીટેડ લખવાની છે. ન્યુટ્રોન પર વિદ્યુત ભાર શૂન્ય છે, પ્રોટોન પર ધન છે, ઇલેક્ટ્રોન પર ઋણ છે. જ્યારે ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય છે એવું માનીએ તો શું થાય? કે એક ન્યુટ્રોન પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોનમાં થાય તો પ્રોટોનનો વિદ્યુત ભાર પ્લસ ઈ, ઇલેક્ટ્રોનનો માઇનસ ઈ, ટોટલ થઈ ગયો 0. રાઈટ, તો આ રીતે પણ મેળવી શકાય છે. હવે છે અમુક દાખલાઓ. આ એવા દાખલાઓ છે જે તમારી એક્ઝામમાં પૂછવા માટે સૌથી વધુ લાયક છે, 4 માર્ક્સમાં, 3 માર્ક્સમાં. રાઈટ, આજે હું આના દાખલાઓની સંપૂર્ણ મેથડ કરાવી રહ્યો છું, પણ તમારે આની સંપૂર્ણ મેથડ જોતી છે નેક્સ્ટ લેક્ચર્સથી, કે પછી માત્ર એની હિન્ટ દો અને સર કરાવો, કેમ કે સમય ઓછો છે તો ફટાફટ કરવા માટે આ વસ્તુ થઈ શકે. એકવાર કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ભાઈ આ સર હિન્ટ કે આખા દાખલા. રાઈટ, મેજર આન્સર પર હું ફોકસ કરીશ. તો ચલો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. યાર તમે લોકો કોમેન્ટ બોક્સમાં જવાબ નહીં આપી રહ્યા, કેમ આવું કરો છો? આપો યાર, અરે સ્ટોપ કરો યાર, સ્ટોપ કર દો યાર. જો બચ્ચા, કેવું છે કે સરને મજા આવે ક્યારે? જ્યારે તમારો રિસ્પોન્સ જોવે, અને આ રિસ્પોન્સ જોવો પણ જરૂરી હોય છે. ચલો ફટાફટ ક્વેશ્ચન્સ જોઈએ. એની પહેલાં વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો શું હોય? માત્ર વિદ્યુત ક્ષેત્ર હોય તો એ કેવી ગતિ હોય? પ્રવેગી ગતિ હોય. તો ચલો હવે આ પ્રવેગી ગતિના કારણે જે સ્થાનાંતર થાય છે એના સૂત્રોની વાત છે, એના દાખલાની વાત છે. એક ઇલેક્ટ્રોન 2.0 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં રાખેલો છે. સૌથી પહેલા કોઈ પણ દાખલામાં ડેટા લખો, 2 × 10⁴. ત્યારબાદ કેટલું અંતર કાપે છે? 1.5 સેન્ટીમીટર ન્યૂટન પર કુલમ. તો આ થઈ ગયું બેટા 1.5 × 10⁻² મીટર અંતર કાપે છે. રાઈટ, પહેલું વિદ્યુત ક્ષેત્રનું માન અચળ રાખીને દિશા ઉલટાવવામાં આવે તો પ્રોટોન, પહેલા કોણ હતું? ઇલેક્ટ્રોન મુક્ત પતન કરતું હતું, અને પછી ઉલટાયું તો વિદ્યુત ક્ષેત્ર મુક્ત પતન કરે છે. પણ ક્વેશ્ચન શું છે? તે માટે લાગતો સમય ગણવાનો છે. એટલે ઇન શોર્ટ પ્રોટોન માટે અથવા ઇલેક્ટ્રોન માટે આપણે એક કામ કરીએ છીએ, એમ દળ ધરાવતો, ક્યુ વિદ્યુત ભાર ધરાવતો એક
કણ વિચારી લઈએ અને એના માટે સૂત્ર બનાવીએ. તો એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતો પદાર્થ કે જે શું કરી રહ્યો છે, એમ દળ અને ક્યુ વિદ્યુતભાર ધરાવતો પદાર્થ કે જે શું કરી રહ્યો છે બેટા, તો કે ભૈયા મુક્ત પતન વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કરી રહ્યો છે. એના માટે શું થાય ને વિચારીએ આપણે અને પછી આપણે આગળ વધીએ. રાઈટ, તો ચલો ભૈયા જરા દેખતે હૈ ક્યા હોતા હૈ. તો વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ગતિ કરે છે તો તેના પર લાગતો પ્રવેગ QE બાય M. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારિત કણની નો પ્રવેગ. હવે અચળ પ્રવેગી ગતિ થાય તો સ્થાનાંતરિત થાય. તો સ્થાનાંતરિત થાય જો પ્રારંભિક વેગ 0 હોય તો d ઇક્વલ ટુ મુક્ત પતનનો મતલબ પ્રારંભિક વેગ 0 છે, હાફ at² લખાય. તો t स्क्वायर बराबर 2d बाई a. तो t बराबर घूंघट में 2d बाई a लिखता है. तो घूंघट में 2d बाई a लिख दिया. चलो भैया आगे बढ़ते हैं. अगर आगे बढ़ा जाए तो समय t શું થઈ જશે, રૂટમાં 2m 2d अपॉन QE बाय m. રાઈટ, આ સમયનું સૂત્ર થઈ ગયું. હવે લખવાનું કે ઇલેક્ટ્રોન માટે લાગતો સમય. હવે શું લખવાનું બેટા, નવા ટેગમાં પણ લખી શકાય કે ઇલેક્ટ્રોન માટે લાગતો સમય. જો ઇલેક્ટ્રોન માટે ડેટા મૂકીશ અને કેલ્ક્યુલેશન કરીને બતાવીશ. પ્રોટોન માટે તમારે કહેવાનું છે. રાઈટ, પ્રોટોન માટે કોમેન્ટ બોક્સમાં તમારો આન્સર મને જોઈએ છે. મારે જોવું છે કે કેટલા છોકરાઓ છે बड़ी शिद्दत से समझते हैं कि ये टाइम ऐसा है कि ये चला गया ना तो कुछ नहीं बचेगा. अगर ये टाइम चला गया ना तो कुछ नहीं बचेगा. તો ચલો બેટા ફટાફટ જોઈએ છે હે ને. અને આ વાસ્તવિકતા છે બેટા તમારા માટે. આ એવો સમય છે કે જે હવે આને વેસ્ટ થાય એવું નથી. ક્લિયર છે? તો ચલો ફટાફટ કરીએ. તો ઇલેક્ટ્રોન માટે લાગતો સમય E ઇક્વલ ટુ ઘૂંઘટમાં 2d બાય 2dm માસ ઓફ ઇલેક્ટ્રોન અપોન QE ની બદલે હવે EE કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર E જેટલો છે અને સમય ઓફ ઇલેક્ટ્રોન લઈ લઈએ. તો ઘૂંઘટ में 2 D છે 1.5 ગુણ્યા 10⁻² ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 into 10⁻31 kg ભાગ્યા ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન 1.6 ગુણ્યા 10⁻19 અને ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર 2 ગુણ્યા 10⁴ 2 ગુણ્યા 10⁴ 2 થી 2 ગયા 2 થી 2 ગયા. ચલો કેલ્ક્યુલેટર કરીએ. કેલ્ક્યુલેટર કરતા પહેલા હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે રૂટમાં આવું આવે તો સૌથી પહેલા ઘાતની સંખ્યા બેકી બનાવી દેવાની. તો જો 19 છે ઉપર જાય તો +19 પણ અહીંયા આગળ 4 પણ છે 15 જ ઉપર જશે. તો -15 ઉપર જાય તો +15 15 માંથી 2 જાય તો 13 13 માંથી 31 જાય તો 10 ની 13 માંથી 10 ની 31 જાય તો 31 - 13 કરતા 17 ની 18 આવી જશે. તો આનો આન્સર આવી ગયો 10 ની -18 રૂટની અંદર. અને હવે છે 1.5 ગુણ્યા 9.1 1.5 ગુણ્યા 9.1 ભાગ્યા 1.6 લગભગ 8.53 આવી ગયું. 8.53 ગુણ્યા 10 ની -18 અને હવે જો એનો રૂટ કરવામાં આવે તો 2.92 તો એપ્રોક્સ 2.9 ગુણ્યા 10 ની -9 સેકન્ડ. તો આ થઈ ગયું બેટા 2.9 નેનો સેકન્ડ. 10 ની -9 ને કહેવાય નેનો. ચલો હોમવર્કમાં શું છે, પ્રોટોન માટે આ સમય જાતે ગણીને બતાવો. પ્રોટોન માટે આ સમય જાતે ટ્રાય કરો. હે ને? જો ટ્વિસ્ટ કરવો હોય તો આલ્ફા કણ પણ આપી શકાય. જો ટ્વિસ્ટ કરવો હોય તો આલ્ફા કણ પણ આપી શકાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, તો અહીંયા કોઈ ક્યુ બિંદુ છે અને અહીંયા કોઈ પી બિંદુ છે અને આ તમે ધ્યાનથી જો તો ડાયપોલ છે. તો એક બિંદુ છે ડાયપોલની વિષુવૃત્ત રેખા પર અને એક બિંદુ છે ડાયપોલની અક્ષ પર. અને હવે આપણે ક્વેશ્ચન વાંચવાની શરૂઆત કરીએ. ધારો કે બે વિદ્યુતભાર એટલા છે, એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે અને આકૃતિ A અને B માં દર્શાવ્યા મુજબ ડાયપોલ છે.
તો કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે, આમ જોવા જાવ તો 15 સેન્ટીમીટર એટલે 150 mm, એની સાપેક્ષે 5 mm સૂક્ષ્મ જ કહેવાય. 15 સેન્ટીમીટરની સાપેક્ષે 5 mm લગભગ સૂક્ષ્મ જ કહેવાય, રાઈટ. તો ડાયપોલ મોમેન્ટ શોધીએ, અને હવે શું છે બેટા, તો O થી 15 સેન્ટીમીટર અંતરે રહેલું Q બિંદુ અને O થી 15 સેન્ટીમીટર અંતરે રહેલું P બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો ખરેખર ક્વેશ્ચન શું છે, ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધો. અરે ભૈયા ખરેખર ક્વેશ્ચન શું છે, ડાયપોલની અક્ષ પર અને ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર શોધો. શોધાઈ જશે. ચલો ટ્રાય કરવી છે, હા કે ના? ચલો ફટાફટ ટ્રાય કરીએ. તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર A equal to 2kp upon r square minus a square raised to square, r square minus a square નો વર્ગ. r is very very greater than a. આથી વિદ્યુત ક્ષેત્ર અક્ષ પર 2kp upon r cube, 2kp r upon r cube આવી જશે, રાઈટ. તો તમારે સીધું આ સૂત્ર લખી નાખવાનું, આની લખવાની જરૂર નથી. હવે જોવા જાઓ તો હવે બધો ડેટા લખવાનો. આને શું કહેવાય? આને 2a કહેવાય. શું કહેવાય બેટા? આને 2a કહેવાય. આને 2a કહેવાય. બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરને શું કહેવાય બેટા? 2a કહેવાય. બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરને શું કહેવાય બેટા? 2a કહેવાય. શું કહેવાય બેટા? 2a કહેવાય. તો ચલો ફટાફટ a equal to 2k 9 into 10 raised to 9 p. હવે p ને પહેલા શોધી નાખો. અહીંયા p equal to શું આવે બેટા? 2a cube. That's equal to 2a કેટલો છે? 2a itself 5 mm, mm એટલે 10⁻³ અને વિદ્યુત ભાર કેટલો છે? 10 માઇક્રો, માઇક્રો એટલે 10⁻6. તો ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ બેટા 5 ગુણ્યા 10⁻8 કુલમ ઇન્ટુ મીટર. યાદ રાખજો આ સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર છે. ક્યાં હે બેટા? કુલમ ઇન્ટુ મીટર હે, યાદ રાખ્યો, રાઈટ. અને પછી બેટા હવે આને મૂકી દઈએ. કેટલો આવી ગયો બેટા? p 5 ગુણ્યા 10⁻8 અને છેદમાં તમારો છે અંતરનો વર્ગ. અંતર છે બેટા 15 સેન્ટીમીટર. તો અહીંયા 15 નો ઘન, સોરી 15 ગુણ્યા 15 ગુણ્યા 15 અને ઘન છે તો 10⁻6. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવ્યું છે, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવ્યું છે. અરે ભૈયા સેન્ટીમીટર ને મીટરમાં ફેરવ્યું છે. આ 10⁻6 અને 10⁻8 ગયા 10⁻2 બચી, એ આ 10⁻9 જોડે જવા દો તો 10⁻7 બચી, રાઈટ. 5 તેરી 15 તો અહીંયા ગયા, અહીંયા બચ્યા 3, 3 તેરી 9 તો અહીંયા ગયા અને આના પણ એક ગયા તો 5. તો હવે શું બચ્યું? 2 ગુણ્યા 10⁻7 ભાગ્યા 5 ગુણ્યા 15, 15 ને 5 ગુણ્યા 5 કહી 3 કહી દો, રાઈટ. તો આ 2 ગુણ્યા આ 10⁻7 ને 100 કરી દો અને ગુણ્યા 10⁻5 કરી દો અને ભાગ્યા 5 ગુણ્યા 5 એટલે કે 25 ગુણ્યા 3, 25 ચોક 100. તો 8/3 into 10⁵ ન્યૂટન પર કુલમ, રાઈટ. વિદ્યુત ક્ષેત્ર મળી જાય. હવે 8/3 તમારે લખવું હોય તો લખી પણ શકાય 2.66. 8/3 ને 8/3 2.66 લખી પણ શકો છો. 67 લખી નાખજો, રાઈટ. અને હવે હોમવર્કમાં શું છે? પાર્ટ 2 વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર kp upon r ક્યુબ થી જાતે ગણો, હે ને? હવે આનો આન્સર શું આવશે? જો સાંભળો, હવે તમને એક લોજિકલી દઈ દઉં. અહીંયા જોવા જાવ તો અહીંયા 2 છે અને અહીંયા 2 નથી, રાઈટ. અહીંયા 2 છે ને અહીંયા 2 નથી. એટલો ડિફરન્સ છે કે વધારે કઈ ડિફરન્સ છે? આ 2 નો સિવાયનો ડિફરન્સ ખરો કોઈ નથી ને? તો આના ભાગ્યા કે 4 કરો અને જાતે આન્સર લાવો. E બરાબર 4/3 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. જાતે ગણો, આન્સર લાવો આ. ચલો થઈ જશે બેટા, હા કે ના? ચલો અહીંયા પોઝ કરો, ફટાફટ ક્વેશ્ચન ગણવાના ચાલુ કરો. ચલો ફટાફટ પોઝ કરી અને એકવાર કેલ્ક્યુલેશન જુઓ. ચલો તો ચલો આગળ જોઈએ. તો હવે નવો ક્વેશ્ચન છે, સરસ મજાનો ક્વેશ્ચન છે, NCERT નો ક્વેશ્ચન છે ડેફિનેટલી. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભારના એક ગોળાને 0.8 માઇક્રોકુલમ -0.8 માઇક્રોકુલમના ગોળાને હવામાં લાગતું સ્થિત બળ F આપેલું છે. અરે ભૈયા સ્થિત બળ આપેલું છે તો આપણને ખબર હોવી જોઈએ કે જે સ્થિત બળ F છે એ F તો કેટલું હોય?
તો કે કે Q1 અને Q2 અપોન R સ્ક્વેર હોય. પણ બેટા અહીંયા બે વિદ્યુતભાર આપેલા છે અને જોડે જોડે બળ આપેલું છે, તો ડેફિનેટલી ક્વેશ્ચન શું હશે? અંતરનો હશે કે બંને વચ્ચેનું અંતર કેટલું હોય. ચલો ક્વેશ્ચન વાંચીએ પછી વિચારીએ. રાઈટ, તો બે વિદ્યુતભાર વચ્ચે અંતરનો ક્વેશ્ચન તો છે જ, અને બીજો ક્વેશ્ચન પણ છે, બીજા ગોળા પર પ્રથમ ગોળા લાગતું બળ. તો આપણે બી ઓપ્શન છે ને, બી ક્વેશ્ચન એને પહેલા કરી નાખીએ. પહેલા બી ને કમ્પ્લીટ કરીએ. બી શું છે? તો બી એવું છે કે पहला गोला द्वारा बीजा गोला पर लागतु बल और बीजा गोला द्वारा पहला पर लागतु बल, तो भैया दोनों इक्वल होते हैं. तो F21 इक्वल टू शू बेटा F12 होय. खाली दिशा विरुद्ध होय, मूल्य समान होय छे. तो बंने गोळाओ एकबीजा पर समान मूल्य पण विरुद्ध दिशामां बळ लगावे छे, है ने. तो बंने गोळा एकबीजा पर સમાન મૂલ્યનું બળ લગાવતા હોય છે. નું જ બળ લગાવે, આથી અહીંયા F બરાબર શું આવી જશે? 0.2 ન્યૂટન. કેટલો આવી જશે? 0.2 ન્યૂટન. R સ્ક્વેર બરાબર શું થઈ જશે? KQ સ્ક્વેર Q1 Q2 અપોન F. તો R સ્ક્વેર બરાબર K9 × 10⁹ Q1 4 માઇક્રોકુલમ, 0.4 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6 અને બીજું છે 0.8 માઇક્રોકુલમ. હવે ડાયરેક્શન આકર્ષી કે અપાકર્ષી બતાવવા માટેનું યાદ છે, અને ભાગ્યા 0.2. તો આ ગયા, અહીંયા બે બચ્યા. રાઈટ, તો હવે બચ્ચા ફટાફટ આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનું ચાલુ કરી શકાય છે. તો R સ્ક્વેર બરાબર શું છે એ જોઈ લઈએ. 10⁻6 -12. તો આ થઈ ગયું 9 × 2. હવે 0.8 ની બદલે 8 લખવું તો લખાય, અને ગુણ્યા 10⁻3 ની બદલે હવે -4 લખવું પડશે. તો R બરાબર રૂટ લઈએ તો અહીંયાનો 4 અને 3 12. તો 12 × 10⁻2 મીટર, એટલે કે R બરાબર 12 સેન્ટીમીટર. તો ભૈયા 12 સેન્ટીમીટર બંને વચ્ચે અંતર હોવું જોઈએ. અને બીજા ક્વેશ્ચનનો આન્સર તો તમને મળી જ ગયો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન સરસ મજાનો છે. એક ચોરસ છે અને ચોરસના 4 ખૂણાઓ પર અલગ અલગ વિદ્યુતભાર આપેલો છે, અને કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધવાનું છે. તો કયો કયો વિદ્યુતભાર છે? 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ. અને કીધું કંઈક એવું છે કે એના કેન્દ્ર પર, હવે કેન્દ્ર ડ્રો કરવો પડશે ને. યસ, ઓકે. તેના કેન્દ્ર પર કંઈક વિદ્યુતભાર મૂકેલો છે. કેટલો વિદ્યુતભાર મૂકેલો છે? રાઈટ, તો ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. હવે અહીંયા નામ આપી દો ABCD. રાઈટ, આને નામ આપી દો O. તો O પર લાગતું બળ વિચારવાનું છે, પણ તમારે કહેવાનું કે તમે ધ્યાનથી જો તો આ બંને વચ્ચેનું અંતર સમાન છે. બધા જ અંતરો સમાન હશે. તો કેન્દ્ર અને ખૂણા વચ્ચેના અંતરો સમાન છે એવું લખી નાખવાનું. શું લખી નાખવાનું બેટા? કેન્દ્ર અને ખૂણા વચ્ચે અંતર કેવું હશે બેટા? સમાન. પછી લખવાનું કે ભૈયા આ 2 માઇક્રોકુલમ, આ 1 માઇક્રોકુલમ અપાકર્ષી બળ લગાવશે, અને A એન્ડ C વડે, C પર રહેલા વિદ્યુતભાર વડે, C પર રહેલા વિદ્યુતભાર વડે કેન્દ્ર પર રહેલા વિદ્યુતભાર પર, કેન્દ્ર પર રહેલ વિદ્યુતભાર પર સમાન મૂલ્યના, કેવા બેટા? સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. પર સમાન મૂલ્યના એન્ડ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આથી FOA વત્તા FOC બરાબર 0 થઈ જશે. મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. તેવી જ રીતે FOD
વત્તા એફ ઓબી એટલે ઓ પર રહેલા વિદ્યુતભાર પર બી દ્વારા લાગતું બળ પણ 0. તો એફ નેટ શું થઈ જશે? 0. કેમ? સામે સમાન મૂલ્યના વિદ્યુતભારો છે એટલે. જો આ અહીંયા હોત ને આ અહીંયા હોત કે એવું કંઈક બીજું કંઈક હોત તો બદલાઈ જાત, પણ તમારે યાદ રાખવાનું આ સિક્વન્સ પ્રમાણે લખવાનું થાય છે. ઓકે, ચાલો હવે છે બેટા નવો ક્વેશ્ચન. એક સરસ મજાનો બીજો દાખલો છે. શું છે? તો કે 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટર ડાયપોલ મોમેન્ટ ધરાવતા, તો ડાયપોલ મોમેન્ટ પી કેટલી આપી છે? 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટર. તેના પર લાગતું ટોર્ક આપ્યું છે. કેટલું આપ્યું છે? ના, વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર, સમાન મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે? 5 × 10⁴. રાઈટ. અને વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલ કેટલો ખૂણો બનાવે? 300 ખૂણો બનાવે છે. તો ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. માન એટલે મૂલ્ય શોધો. શું શોધવાનું છે બેટા? ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર આપણે જાણીએ છીએ કે શું આવે બેટા? પીઈ સાઇન થીટા સૂત્ર. તો ટોર્ક ટાઉ બરાબર પી કેટલો છે બેટા? તો કે 4 × 10⁻9 ગુણ્યા બેટા 5 × 10⁴ ગુણ્યા સાઇન 30, અને સાઇન 30 1/2 થાય. તો આ 2 × 5 × 10⁻⁵ દેટ્સ ઇક્વલ ટુ 10⁻⁴ ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક લાગે. તો ટોર્કનું મૂલ્ય લખી નાખો, આન્સર લાવી દો. ચલો, આસાન ક્વેશ્ચન છે. યસ, ઇઝી ક્વેશ્ચન છે. ચલો હવે જોઈએ એમસીક્યુ જોઈએ. હવે ક્વેશ્ચન છે વિદ્યુત ડાયપોલની કેન્દ્રથી અક્ષ પર આર અંતરે રહેલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંતર સાથે. તો આપણે જાણીએ છીએ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શું હોય બેટા? E = 2kp upon r³. તો ઓબ્વિયસલી E ચલે છે 1/r³. તો વિદ્યુત ક્ષેત્ર માટે આન્સર કયો આવશે? તો કે ભાઈ BB ઇઝ ઓલવેઝ રાइट. याद रखियो, BB इज ऑलवेज राइट होती है, BB कभी गलत नहीं हो सकती. राइट. ચાલો નવો ક્વેશ્ચન છે. નવો ક્વેશ્ચન શું છે જરા વાંચીએ આપણે. જરા વાંચ્યો તો ચલો ભૈયા. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે કે અહીં આપણને આપેલું છે 4 કુલમ અને 2 કુલમ 2 ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓ એકબીજાથી અમુક અંતરે રાખ્યા ત્યારે બળ F લાગે છે. તો બળ F બરાબર તો ભૈયા કે 4Q 2Q -2Q પણ 2Q ચલો મૂલ્ય માટે અપોન r² થઈ જશે. તો F ઇક્વલ ટુ આપણને જોવા મળે છે કે 4 × 2 = 8 kq² અપોન r². ચલો અહીંયા મારી દો બોક્સ. હવે બેટા જો વાત કરવામાં આવે તો બંને વિદ્યુતભારોને તારથી જોડીને છૂટા પાડવામાં આવે અને વાહક તાર છે તો ભૈયા વિદ્યુતભાર તો શું થાય? અડધો અડધો ડિવાઈડ થઈ જાય. તો Q1 શું હતો અને Q2? તો પહેલા 4Q હતો, અહીંયા -2Q હતો. હવે નવો વિદ્યુતભાર બંનેનો જોડાવ કરો તો બંનેનો સરવાળો ડિવાઈડ બાય 2 એટલે 4Q -2Q ડિવાઈડ બાય 2. અહીંયા પણ 4Q -2Q ડિવાઈડ બાય 2 એટલે કે Q અને Q આવી જશે. તો નવું બળ F' કેટલું થાય? તો F' ઇક્વલ ટુ કે Q અપોન r². તો F' બરાબર શું થઈ ગયું? kq² અપોન r². પણ ભૈયા kq² અપોન r² તો શું છે? F/8 છે. તો જો આ 8 ને અહીંયા છેદમાં લઈ જાઓ તો kq² r² આવી જાય. તો અહીંયા આવી જશે બેટા F' ઇક્વલ ટુ F/8. તો આવો ઓપ્શન કયો છે? યસ, ડેફિનેટલી ઓપ્શન નંબર દીદી. દીદી ઇઝ રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 180 ગ્રામ ગ્લાસમાં પાણીના ગ્લાસ ધરાવતા ગ્લાસમાં વિદ્યુતભાર ધન કેટલો હશે? હવે 180 ગ્રામ પાણી છે. પાણી એટલે શું? H2O. હવે H2O માં ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા વિચારો. એક H2O માં પ્રોટોનની સંખ્યા વિચારો તો અહીંયાની 2. તો હાઇડ્રોજનના 2 વત્તા ઓક્સિજનના 8 બરાબર 10 પ્રોટોન હોય. બીજી વસ્તુ H2O નો પરમાણુ ભાર કેટલો હોય? કેમ કે આપણને શું ખબર છે કે ભૈયા 180 ગ્રામમાં એક જ પાણીનું બુંદ, એક જ પાણી H2O થોડી ના હોય, હજારો કરોડો H2O હશે. તો આપણે એક્ઝેક્ટલી એ જ વિચારવું પડશે કે કેટલા H2O છે. કેમ કે આપણે જોઈએ છે વિદ્યુતભાર અને વિદ્યુતભાર માટે જોશે Q ઇક્વલ ટુ Ne. હવે અહીંયા N શું? નંબર ઓફ પ્રોટોનની સંખ્યા. અને આપણને ખબર છે કે અહીંયા આપણે N' લઈ લઈએ
તો અહીંયા આગળ 10n કેમ? તો કે ભાઈ એક પ્રોટોનમાં, એક H2O માં 10 પ્રોટોન છે, તો આપણી પાસે તો n પ્રોટોન છે. કેમ n પ્રોટોન છે? કેમ કે 180 પરમાણુ ભાર છે, તો કેવાય અચ્છા પરમાણુ ભાર 18 છે. 18 હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, અહીંયા 1 અને 1 2, ઓક્સિજનનો 16, તો 16 અને 2 કેટલા થાય? 18 થાય. તો 18 ગ્રામમાં શું બેટા? ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ. તેનો મતલબ 18 ગ્રામમાં Na જેટલા પરમાણુ હશે, તો આપણી પાસે છે 180 ગ્રામ, તો એમાં કેટલા થશે? તો આપણા પરમાણુ ભારની સંખ્યા થઈ ગયા 10 Na. રાઈટ, તો n બરાબર શું આવી ગયું? 10 Na આવ્યું કે ના? 180 ભાગ્યા 10. યસ, એક્ઝેક્ટલી. તો હવે જોવા જાઓ તો Q ઇક્વલ ટુ એની માં 10n છે ને, n ની બદલે શું આવશે? ઇન્ટુ 10 Ne ઇન્ટુ E. તો આ થઈ ગયું બેટા 10 થી 10 100 ગુણ્યા 6.022 ગુણ્યા 10 થી 23 ગુણ્યા 1.6 ગુણ્યા 10 થી -19. તો આ કેટલા થાય? જો 1.6 ગુણ્યા 6.022. તો કેલ્ક્યુલેટર કરીએ તો આપણને એક્ઝેક્ટ આન્સર મળી જાય. હા, આન્સરમાં ભૂલ ના હોય તો સારું. વાત સાચી છે. 6.022 ગુણ્યા 1.6, આન્સર આવી ગયો 9.6352. 9.63 ગુણ્યા 10 ની 6. તો આવો ઓપ્શન છે ના, પણ આ એક ઓપ્શન જો 0.963 ગુણ્યા 10 ની 7. યસ, એક્ઝેક્ટલી. આને શું કહેવાય બેટા? 0.963 ગુણ્યા 10 ની 7 તો ડેફિનેટલી કહેવાય જ. નેક્સ્ટ ક્વેશ્ચન વિચારીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે, બે પાતળી સમાંતર ધાતુની શીટ છે, રાઈટ, વિરુદ્ધ નિશાની વાળી છે. વિરુદ્ધ નિશાની વાળી મતલબ એક ધન સ્થિતિ માને છે તો એક ઋણ સ્થિતિ માને છે, અથવા એક ધન વિદ્યુત ભારિત છે તો એક ઋણ વિદ્યુત ભારિત છે. તો એક પ્લસ ક્યુ છે, પ્લસ સિગ્મા છે, બીજું માઇનસ સિગ્મા. તો ધનના કારણે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ વચ્ચે હશે, તો આ બે શીટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જોવે છે, તો એ સિગ્મા અપોન 2ε ધનના કારણે, અને ઋણના કારણે પણ સિગ્મા અપોન 2ε સેમ દિશામાં. તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? સિગ્મા અપોન 2ε0 વત્તા સિગ્મા અપોન 2ε0, ધેટ્સ ઇક્વલ ટુ સિગ્મા અપોન ε0. હવે સિગ્મા કેટલો છે? તો સિગ્મા આપ્યો છે 26.4 ગુણ્યા 10 થી -12. 10 થી -12. અને પેલું કેટલું છે? તો કે 8.85 ઇન્ટુ 10⁻12. તો આ તો કેન્સલ થઈ ગયા. હવે 8 તેરી 24, તો આ 3 ની નજીક આન્સર હશે. તો એપ્રોક્સ 3 ની નજીકનો આન્સર જુઓ, રાઈટ. તો 3 ન્યૂટન પર કુલમ, એક્ઝેક્ટ એ જ આન્સર આપણને જોવા મળી જાય છે. તો શી ઇઝ કરેક્ટ. ભૈયા શી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ભૈયા નેક્સ્ટ ક્વેશ્ચન, શૂન્ય અવકાશમાં રાખેલા ખાલી જગ્યા વિદ્યુત ભારો જેટલા વિદ્યુત ભાર બહાર નીકળતા વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. હવે સંખ્યાને શું કહેવાય? આને શું કહેવાય ખબર તમને? આને કહેવાય ફ્લક્સ. ફ્લક્સ આપેલું છે અને જોવે છે વિદ્યુત ભાર, કે આટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે તો કેટલા વિદ્યુત, જેટલા વિદ્યુત ભાર માંથી, એટલે કેટલા વિદ્યુત ભારમાંથી એટલું ફ્લક્સ બહાર નીકળે. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાલોન નોટ. તો Q શું થઈ જશે? 5 ઇન્ટુ એપ્સાલોન નોટ. ફાઈ કેટલો છે? તો કે 1.13 ઇન્ટુ 10⁻11 ગુણ્યા જોવા જાઓ તો 8.85 ઇન્ટુ 10⁻12. તો -12 ના ગયા તો 10⁻1 બચી ગયા. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ બેટા, તો 1.13 ઇન્ટુ 8.85, તો આ કેટલું થયું બેટા? 10. તો એપ્રોક્સ 10 ગુણ્યા 10 થી -1, તો એપ્રોક્સ શું થઈ ગયું? 1 કુલમ વિદ્યુત ભાર ઇઝ એપ્રોક્સિમેટલી એક્ઝેક્ટ આન્સર. તો લગભગ 1 કુલમ આન્સર ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ પણ એક સરસ મજાનો ક્વેશ્ચન છે, એવરી ટાઈમ પૂછાતો જોવા મળે છે બોર્ડમાં. શું છે? તો કે ભૈયા શૂન્ય અવકાશમાં એકબીજાથી અમુક અંતરે બે બિંદુઓ વિદ્યુત ભારો છે, તેમની વચ્ચે લાગતું બળ F છે. તો F બરાબર શું કહેવાય? 1/4πε0 Q1 ઇન્ટુ Q2 અપોન R². રાઈટ. હવે આ જ વિદ્યુત ભારોને આટલા જ અંતરે મૂક્યા, પણ કે જેટલા ડાયલેક્ટ્રિક માધ્યમમાં મૂક્યા. હવે ડાયલેક્ટ્રિક માધ્યમમાં મૂકીએ તો લાગતું નવું બળ કેટલું હોય? તો F' ઇક્વલ ટુ 1/4π એપ્સાલોન નોટ ની બદલે હવે ખાલી લખવું પડશે એપ્સાલોન.
Q1 Q2 અપોન R². આપણે જાણીએ છીએ કે એપ્સાલોન અપોન એપ્સાલોન નોટ ને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક K કહેવાય. તો એપ્સાલોન બરાબર શું કહેવાય? K એપ્સાલોન નોટ કહેવાય. તો અહીંયા ચલો K એપ્સાલોન નોટ લખીએ તો F ડેશ બરાબર 1/4 પાઈ K એપ્સાલોન નોટ Q1 Q2 અપોન R². જો આમાં K ને છોડી દઈએ તો બાકી બધું બળ તો F છે. તો F ડેશ બરાબર શું આવી જશે? F બાય K. તો F ડેશ બરાબર F બાય K. ઓપ્શન નંબર A ઇઝ કરેક્ટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સરસ મજાના ક્વેશ્ચન છે બેટા. આ દરેક ક્વેશ્ચન જો તમે કરી નાખો છો ને તો ડેફિનેટલી તમારી બોર્ડમાં સારા MCQમાં માર્ક્સ આવવાની પ્રોબેબિલિટી ઘણી વધી જાય છે. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 100 સેન્ટીમીટર લાંબા તાર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા. હવે અહીંયા 100 સેન્ટીમીટર લખ્યું છે તો લંબાઈ કેટલી આપેલી છે? 100 સેન્ટીમીટર બરાબર 100 ગુણ્યા 10⁻2 મીટર. તો આ 1 મીટર લંબાઈ આપેલી છે. વિદ્યુતભાર Q કેટલો આપેલો છે? તો કે ભાઈ 1 માઇક્રોકુલમ ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પિકો ફેમ્ટો એટો ડેસી સેન્ટી સેન્ટીના -2 લખીને ગયા અને માઇક્રોના 10⁻6. તો આ થઈ ગયું 10⁻6 કુલમ. હવે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડાને શું કહેવાય? Q બાય L. Q કેટલો છે? 10⁻6 અને લંબાઈ છે 1 મીટર. તો આ થઈ ગયું 1 ગુણ્યા 10⁻6 કુલમ પર મીટર. આવો કોઈ ઓપ્શન ખરો ને સર? ઓપ્શન નંબર બી. BB ઇઝ ઓલવેઝ રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અને નેક્સ્ટ ક્વેશ્ચનની જો બેટા વાત કરવામાં આવે તો બે પોલા ગોલીય કવચ છે જેમાં +Q ને +Q વિદ્યુતભાર છે. દરેકમાં ફ્લક્સ φ છે. હે ને? હવે કવચ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા પર જોડી દેવામાં આવે. હવે આકૃતિ કેવી છે એ પણ જોઈ લઈએ. પહેલા કવચ આમનામ હતું, હવે આવી રીતે જોડી દેવામાં આવ્યું છે. રાઈટ. અને હવે જો આવી રીતે જોડી દેવામાં આવે તો બંનેમાંથી તો એકબીજા કુલ ફ્લક્સ અહીંયા +Q વિદ્યુતભાર છે અને અહીંયા બીજો +Q વિદ્યુતભાર. બંનેના કેન્દ્રોની અંદર +Q વિદ્યુતભાર આવી ગયો. પહેલા શું હતું બેટા? અલગ અલગ હતો. હવે બંનેના કેન્દ્રોની અંદર +Q વિદ્યુતભાર આવી ગયો. તો કુલ ફ્લક્સ હવે શું થઈ જાય? પહેલા દરેકનું સેપરેટ, તે દરેકનું ફ્લક્સ કેટલું હતું? φ. પહેલા દરેકમાં φ = Q બાય એપ્સાલોન નોટ હતું. પણ હવે φ ડેશ કેટલું થઈ જશે? 2Q બાય એપ્સાલોન નોટ. એટલે કે 2 ટાઈમ φ જેટલું થઈ જશે. મતલબ કે પહેલા જે વિદ્યુતભાર હતો અંદર બંને કવચની અંદર એ ખાલી Q હતો, પણ હવે એવી રીતે જોડવામાં આવે કે બંને પરનો વિદ્યુતભાર શું થઈ ગયો બેટા? 2Q થઈ ગયો. તો અહીંયા આવી જશે A ઇઝ અ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સરસ છે. ચલો જોઈએ, વાંચીએ બેટા. ચલો એક બહુ જ સરસ ક્વેશ્ચન છે પણ આજે એનું એક શોર્ટકટ આપવા જઈ રહ્યો છું. એક શાનદાર ક્વેશ્ચન છે જેના શોર્ટકટને આપણે યુઝ કરવાના છીએ. પણ ક્વેશ્ચન શું છે? સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાને અવાહક દોરી પર લટકાવેલા છે. તો આ એક દોરી લઈ લઈએ આપણે અને અવાહક દોરી પર લટકાવી દીધા બે ગોળાઓને. હવે બે ગોળાઓને જ્યારે અવાહક દોરી પર લટકાવવામાં આવે છે, રાઈટ, ત્યારે તેના પર અપાકર્ષી બળ લાગશે. અહીંયા નીચે mg પણ લાગશે, વિદ્યુતીય બળ Fe પણ લાગશે અને તણાવ પણ લાગશે. પણ ક્વેશ્ચન એવો છે કે હવામાં હતો ત્યારે અને પાણીમાં નાખો અથવા પ્રવાહીમાં નાખો ત્યારે, હવે પ્રવાહીમાં નાખો તો શું થાય? ઉપલાવક બળ લાગે. અને પ્રવાહીમાં નાખવામાં આવે ત્યારે એના પર ઉપલાવક બળ લાગે. નો ડાઉટ આ બોર્ડનો પૂછાયેલો ક્વેશ્ચન છે. જૂના સિલેબસનું બહુ જ સરસ ક્વેશ્ચન માનવામાં આવે છે. રાઈટ. જેને જો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ વાળા પણ ચાહે તો પૂછી શકે છે. એટલો સરસ ક્વેશ્ચન છે. અને હવે આના પર નીચે તો mg લાગે જ છે, જોડે જોડે ઉપલાવક બળ પણ લાગશે ρVg. ઉપલાવક બળ પણ લાગશે ρVg. રાઈટ. તો ભૈયા અહીંયા બે પ્રકારના બળ લાગે છે. તો હવે વસ્તુ એવી છે કે અહીંયા થીટા લાગે છે, તો અહીં પણ થીટા લાગે છે. તો બંને જગ્યાએ થીટા લાગે છે, થીટા છે અને પહેલા થીટા સેમ છે. તો આ કન્ડિશન માટે શોર્ટકટ શું છે? તો ρ' = ρk અપોન k - 1. જ્યાં k ડાઇલેક્ટ્રિક અચળાંક છે, ρ પ્રવાહી, ρ' ગોળાની ઘનતા એન્ડ ρ પ્રવાહીની ઘનતા એન્ડ k છે ડાઇઇલેક્ટ્રિક અચળાંક. તો અલ્ટિમેટલી જોવા જાવ તો ρ' = ρk અપોન k - 1 કરી શકાય. ભૈયા ρ' = ρ'
અહીંયા ડાઇલેક્ટ્રિક અચળાંક શોધવાનો છે. પ્રવાહીની ઘનતા આપેલી છે અને ગોળાની ઘનતા પણ આપવામાં આવી છે. તો પ્રવાહીની ઘનતા 800 છે, તો રો આપણો 800 છે, કે રોડેશ આપણો જે છે એ 1600 છે અને અપોન k - 1 થાય છે. તો આ જતા અહીંયા 2 બચે છે, અને અહીંયા લઈ જાઓ તો 2k - 2 બરાબર k. તો આને આ બાજુ તો k બરાબર 2. તો પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે 2. આ ઓલરેડી પાસમાં ગુજકેટમાં અને બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર છે. તો તમારો ક્વેશ્ચન થાય કે ગુજકેટમાં ક્યારે પૂછાયો, તો પેલા ગુજકેટમાં 2018 પહેલા પૂછાયેલો ક્વેશ્ચન છે. જોડે જોડે બોર્ડમાં લગભગ તમે જોવા જાઓ તો જૂની એનસીઆરટી જૂની ટેક્સ્ટબુકમાં આ ક્વેશ્ચન હતો, બટ વન ઓફ ધ ગ્રેટ ક્વેશ્ચન, રાઈટ. શોર્ટકટ છે, શોર્ટકટ પ્રૂવ કરવાની જરૂર નથી. શોર્ટકટ યાદ રાખો, રોડેશ ઇક્વલ ટુ રોકે અપોન k - 1. ચલો, અવકાશમાં એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર આપેલું છે, વડે સૂત્ર વડે આપી શકાય છે. XY વિસ્તારમાં આવેલા 50 XY વિસ્તારમાં, અહીંયા શું છે XY વિસ્તારમાં, તો ક્ષેત્રફળની દિશા શું થઈ ગઈ, સમતલને લંબ. દિશા સમતલને લંબ. તો એવા કેસમાં જો સદિશ એ વિચારવામાં આવે ક્ષેત્રફળ માટે, તો 50 મીટર સ્ક્વેરને કહી શકાય 50 k કેપ. કેમ, સમતલ XY માં છે તો એને લંબ એટલે k કેપ થઈ જશે. તો હવે ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ E ડોટ A કરો તો શું થાય, 5i કેપ વત્તા 2j કેપ વત્તા 3k કેપ અને ડોટમાં 50 k કેપ, તો k કેપ 150, તો 150 ઇઝ અ કરેક્ટ આન્સર. તો 150 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. B ઇઝ અ કરેક્ટ આન્સર. ચાલો, સરસ મજાના ક્વેશ્ચન્સ છે. નવો ક્વેશ્ચન છે બેટા કે એક વિદ્યુત ડાયપોલ z અક્ષ પર સંપાત થાય છે. ઓકે, z મધ્ય બિંદુ ઉદ્ગમ બિંદુ સંપાત થાય છે. ઉદ્ગમ બિંદુથી z અંતર એટલે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર Ez છે અને વિષુવ રેખા પર Ey છે. તો હવે અક્ષ પર આપણે સમાન અંતર માટે વિચારો. અહીંયા લખ્યું કે y બરાબર z માટે, તો દૂરના બિંદુ માટે, તો E ઇક્વલ ટુ kp 2kp Ez ઇક્વલ ટુ r ક્યુબ અને Ey અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર શું હોય બેટા, kp અપોન r ક્યુબ. હવે x અને y એ r અંતર જ છે, બંને માટે સમાન છે, તો કહી શકાય બેટા એકચ્યુઅલમાં અહીંયા શું આવે ખબર છે, સદિશ સ્વરૂપે અહીંયા p કેપ આવે અને અહીંયા સદિશ સ્વરૂપે માઇનસ p કેપ આવે. પણ અહીંયા આગળ કીધું છે મૂલ્ય માટે, અને મૂલ્ય માટે કીધું હોવાથી કોઈ ટેન્શન નથી. Ez અપોન ek કરીશ, Ey કરીશ અને એનું મૂલ્ય શોધીશ, તો માત્ર બચી જશે 2, બાકી બધું ઉડી જશે. માઇનસ મૂલ્યમાં 1 થઈ જશે, પ્લસ 1 થઈ જશે, કોઈ ઇશ્યુ નથી. તો આનો આન્સર આવી જશે 2. તો D ઇઝ અ કરેક્ટ આન્સર. ચાલો, હવે એક અલ્ટિમેટ ક્વેશ્ચન છે, બહુ જ સરસ ક્વેશ્ચન છે. એ જેટલી આ બાજુની ઓકે ચોરસના શિરોબિંદુઓ પર ABCD પર Q વિદ્યુતભાર મૂકેલા છે અને B પર વિદ્યુતભાર પર લાગતું બળ. એક બહુ જ સરસ ક્વેશ્ચન કે અહીંયા Q વિદ્યુતભાર, અહીંયા Q, અહીંયા Q અને આ બધા ભેગા થઈને અહીંયાના Q પર લગાવે છે બળ. તો આ પ્લસ Q અપ્પા કરશે અને આ બાજુ બળ લાગી જાય F ઇક્વલ ટુ F1 ઇક્વલ ટુ લખી રાખીએ KQ² અપોન A². આના કારણે જે બળ લાગશે આ બાજુ લાગશે KQ² અપોન A². અને આ જે બળ લાગશે બંનેની વચ્ચે લાગશે અને એ બળ કેટલું લાગશે, તો કે ભૈયા આ અંતર થઈ ગયું √2a, તો આ થઈ ગયું KQ અપોન √2a નો વર્ગ. તો વચ્ચે જે બળ લાગશે અલગથી લાગશે. પણ હવે જે F1 અને F2 ની વાત કરીએ તો F1 અને F2 નો ઇફેક્ટિવ છે ને, ઇફેક્ટિવ પરિણામી, F1 અને F2 નો પરિણામી, તમે ધ્યાનથી વિચારો, F1 અને F2 નો પરિણામી વિચારો. કોણ વિચારો બેટા, F1 અને F2 નો પરિણામી વિચારો. તો એ જે પરિણામી છે ને બેટા, પરિણામી F1 ને F2 નો જે પરિણામી છે ને એ કઈ દિશામાં લાગશે, એ પણ જે આ F3 વચ્ચેવાળામાં લાગવાનો છે ને એમાં જ લાગવાનો છે. તો ખરેખર F1 ને F2 નો પરિણામી શું થાય, √1 F1² પ્લસ F2² પ્લસ F3 બરાબર F નેટ. લખાય કે ના લખાય, લખાય. તો F નેટ બરાબર F1 અને F2 ના મૂલ્ય સરખા જ છે, તો અહીંયા આગળ થઈ જશે √2 ટાઈમ KQ² અપોન A² વત્તા KQ² અપોન √2a નો વર્ગ એટલે 2a² થઈ જશે, 2a² થઈ જશે. ક્યાંથી આવ્યું બેટા, તો એક સિમ્પલ વસ્તુ હતી,
કે આપણે શું કર્યું છે બેટા, સાદુરૂપ આપ્યું છે ને એક્ઝેક્ટલી તમે જોવા જાવ તો આ બંનેને વચ્ચે એક્ઝેક્ટ આ બંનેનું, અને અહીંયા જે છે આ જે બળ લાગશે એ કેટલું હશે બેટા, અહીંયા F3 બળ લાગશે, અને F1 અને F2 નું પરિણામી પણ એક્ઝેક્ટ વચ્ચે હોય. તો આના પરથી મૂલ્યની દ્રષ્ટિએ જોવાનું છે તો KQ પણ K ની બદલે 4πε બધામાં છે, તો 1/4πε0 Q² A² કોમન બચ્યું શું, √2 + 1/2. તો √2 + 1/2, ચલો આને સાદુરૂપ આપો, અહીંયા સાદુરૂપ આપો, તો 2√2 + 1/2 એક્ઝેક્ટલી. તો સાદુરૂપ આપતા ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ બની જશે. તો ધ્યાનથી જોજો, ડી ઇઝ અ કરેક્ટ આન્સર. હવે જોવા જાઓ તો બે સદિશો છે, હા માઇક્રોના, ઓકે, બે સદિશોના સ્થાન આપેલા છે, તો બંને વચ્ચે લાગતું બળ. હવે બંને વચ્ચે લાગતા બળ F માટે તમને ડેલ્ટા આર ખબર હોવી જોઈએ, બંને વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ, એનું મૂલ્ય ખબર હોવી જોઈએ. સૌથી પહેલા અંતર શોધો, પછી મૂલ્ય શોધો. તો એમાં થઈ જશે R2 - R1, તો 3 - 2 I cap, 5 માંથી 3 જાય તો +2 J cap, અને K cap માંથી -K cap જાય તો -2 K cap. હવે આનું મૂલ્ય શોધો, અંતર શોધો, અંતર શોધવું જરૂરી છે. તો ડેલ્ટા આર શું થશે બેટા, R2 - R1, બસ આ શોધવાનું છે આપણે. પછી તો KQ/R² થઈ જશે, KQ1 Q2/R² થઈ જશે. બળ શોધવું તો આસાન છે બેટા, બટ અંતર શોધવું અહીંયા આગળ થોડું ડિફિકલ્ટ પડી શકે છે, રાઈટ. તો અહીંયા થઈ ગયું રૂટમાં I cap ની જોડે ગુણાલો 1/2 + 2/2 + -2/2, that will be also 4. તો આ થઈ ગયું રૂટમાં 9, that will be 3. તો હવે પરિણામી બળ F કેટલું લાગશે, KQ²/R². તો F બરાબર K 9 × 10⁹ ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા -6 નો વર્ગ -12, અને અંતર છે બેટા 3 નો વર્ગ 9, 9 થી 9 ગયા, તો આ થઈ ગયું 4 × 10⁻³ ન્યૂટન. તો ભાઈ આ 4 × 10⁻³ ન્યૂટન વાળો ઓપ્શન છે ઓપ્શન નંબર એ. આસાન ક્વેશ્ચન બટ ગુડ ક્વેશ્ચન. 100 નું વિદ્યુત ક્ષેત્ર છે, રાઈટ, ન્યૂટન પર કુલમ છે, ન્યૂટન પર કુલમ છે, ભૂલમાં કંઈક બી પર કુલમ લખાઈ ગયું છે, ન્યૂટન પર કુલમ છે, રાઈટ. વિદ્યુત ક્ષેત્ર ધરાવતા Z અક્ષ પર અસ્તિત્વ ધરાવે છે, XY સમતલમાં 10 સેન્ટીમીટર મૂકેલું છે. તો ક્ષેત્રફળની દિશા શું થઈ, એ બરાબર 10 I cap સેન્ટીમીટર. અહીંયા XY સમતલમાં મૂકી છે, સપાટીને લંબ રૂપે હોય. વિદ્યુત ક્ષેત્ર E શું છે, 100 K cap, 100 K cap. તો ફ્લક્સ phi = શું થાય બેટા, E ડોટ A. હવે એક I cap છે, એક J cap છે, તો 10 I cap ડોટ 100 K cap, તો ઇટ વિલ બીકમ 0, I ડોટ K 0 થાય, તો આન્સર આવી જશે 0 વોલ્ટ ઇન્ટુ મીટર. તો ભાઈ આ ફ્લક્સ થઈ ગયું 0. હવે એ જ તર્જ પર, અચ્છા, એ જ તર્જ પર એક બીજો ક્વેશ્ચન છે, પણ હવે અહીંયા આગળ છે વિદ્યુત ક્ષેત્ર X અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે, અને અહીંયા YZ આપી દીધું, દેખાય છે, અહીંયા YZ છે, અહીંયા X છે, અહીંયા YZ છે. સિમિલરલી બટ ડિફરન્સ શું આવી ગયો, YZ. તો વિદ્યુત ક્ષેત્ર E શું આપ્યું છે બેટા, 100 I cap, અને ક્ષેત્રફળ એ બરાબર બાજુવાળી ચોરસ. હવે અહીંયા ચોરસ લખ્યું હતું, એકચ્યુઅલમાં તો અહીંયા 10 નો વર્ગ આવે, રાઈટ, બાજુવાળી છે ને, એટલે બાજુવાળી છે એટલે એવું થાય. તો બાજુવાળી 10 સેન્ટીમીટરનો વર્ગ ક્ષેત્રફળમાં આવે, અને એ પણ I cap આવી જશે. તો આ 100 × 10⁻⁴ એટલે 10⁻2 I cap વિદ્યુત ક્ષેત્રને, હા, તો મીટર સ્ક્વેર. તો હવે તમે જોવા જાવ તો phi = E ડોટ A. તો આ થઈ ગયું બેટા 100 I cap ડોટ 10⁻2 I cap, that will become 1. તો આન્સર આવી ગયો 1 વોલ્ટ ઇન્ટુ મીટર. ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ આન્સર. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ પણ ચાલે, વોલ્ટ ઇન્ટુ મીટર પણ ચાલે, બંને સેમ યુનિટ છે. ચાલો હવે એક મસ્ત ક્વેશ્ચન છે. એક પ્રક્રિયામાં ધાતુના તટસ્થ પ્લેટમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. હવે ઇલેક્ટ્રોન દૂર કરો તો ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા, તો પ્રોટોનની સંખ્યા વધી ગઈ. કોની સંખ્યા વધી ગઈ બેટા, પ્રોટોન વધી ગયા. તો પહેલા તો ધન વિદ્યુત ભારિત હોય, ધન વિદ્યુત ભારિત હોય. શું હોય બેટા, ધન વિદ્યુત ભારિત હોય. એન્ડ હવે Q = શું થાય બેટા, Ne કરો.
તો અહીંયા પ્લસ આવશે કે ઇલેક્ટ્રોન દૂર કર્યા છે 20 અને ઈ આવશે 1.6 ગુણ્યા 10 - 19, તો આ થઈ ગયું 16 કુલમ. તો 16 કુલમ જેવો કોઈ ઓપ્શન ખરો? યસ, પ્લસ 16 કુલમ. ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ આન્સર. ચલો, હવે આ ક્વેશ્ચનનો શોર્ટકટ મેં ઓલરેડી તમને આપેલો હતો સમય માટે, પણ અહીંયા તો જોઈએ છે પ્રવેગ. ક્વેશ્ચન શું છે જોઈએ? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇલેક્ટ્રોન આટલા વેગથી આટલા મુક્ત પતન કરે તો તેનો પ્રવેગ શું હશે? તો પ્રવેગ માટે પ્રવેગ A = QE/m, એટલે કે EE/m. E કેટલો છે? 1.6 ગુણ્યા 10 - 19. ક્ષેત્ર કેટલું છે? 2 ગુણ્યા 10 4. અને દળ હોય ઇલેક્ટ્રોનનું 9.1 ગુણ્યા 10 - 31. તો -31 + 31, 31,035 માંથી 19 જાય, 35 માંથી 19 જાય, તો that will be 16. તો 10 ની 16 તો આવી જશે, એની આગળ વિચારવાનું. પણ 10 ની 16 કે 15 વાળા ઓપ્શન જ એક છે. જો માત્ર એક ઓપ્શન, એટલે આન્સર તો આ જ આવશે. કેવી રીતે આવશે? હવે કેલ્ક્યુલેશન કરીને પણ જોઈ લઈએ. 1.6 ગુણ્યા 2 ભાગ્યા 9.1, આન્સર આવી ગયો 0.52, 352, 0.352 ગુણ્યા આ, તો આ થઈ ગયું 3 ગુણ્યા 3.52 ગુણ્યા 10 ની 15 મીટર પર સેકન્ડ. આવો ઓપ્શન કયો છે? સિમ્પલ છે, બી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બહુ છેલ્લા ક્વેશ્ચન છે, રાઈટ, અને આસાન ક્વેશ્ચન છે. શું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર આટલું છે. હવે કેન્દ્રથી 20 સેન્ટીમીટર બહારનું બિંદુ થયું. બહારના બિંદુમાં જાણે કે બધો જ વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત છે, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થઈ જાય? KQ/R². તો Q બરાબર ER²/K. પણ અહીંયા લખ્યું છે વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે, અને અંદર તરફ હોવાથી ધન વિદ્યુતભાર તો કેન્સલ, માત્ર આવશે ઋણ વિદ્યુતભાર. કે ધન વિદ્યુતભાર તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય, આ છે અંદર તરફ. તો અહીંયા આગળ અંદર તરફ હોવાથી આ લખવું પડશે. અને અહીંયા છે 15 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻³ R, અંતર 20 સેન્ટીમીટર. તો 20 નો વર્ગ 400 ગુણ્યા 10⁻4 થઈ જશે. અને છેદમાં K, 9 × 10⁹. 15 × 6 = 90. તો આ ગયા, આ થઈ ગયા 6, આ ગયા, અને અહીંયા થઈ ગયા 3, તો અહીંયા થઈ ગયા 200. 200 ભાગ્યા 3, 66.66 ગુણ્યા 10 ની, હવે જો આ પણ ગયા 66.66 આવી ગયા. -9 ઉપર જાય તો +9, નહીં +9 ઉપર જાય તો -9, 9 ને 4 13, 13 માંથી 3 ગયા તો -10. તો આ થઈ ગયું 6.67 એપ્રોક્સલી ગુણ્યા 10⁻9 કુલમ. તો આ 6.67 નેનો કુલમ. તો 6.67 નેનો કુલમ અથવા 68 નેનો કુલમ, નજીકનો આન્સર, ધેટ વિલ બી એ. તો આન્સર વિલ બી એ. ચલો હવે વધુમાં વિચારીએ તો શું છે? એક પદાર્થ છે, N1 પ્રોટોન છે ને N2 ઇલેક્ટ્રોન છે. તો કુલ વિદ્યુતભાર, તો પ્રોટોન માટે વિદ્યુતભાર Q1 કેટલો આવે? N1 × E. ઇલેક્ટ્રોન માટે Q2 વિદ્યુતભાર શું આવે? N2 × E, પણ એ માઇનસ આવે, તો કુલ વિદ્યુતભાર શું થાય? N1E - N2E. તો કુલ વિદ્યુતભાર N1 - N2 × E થઈ જાય. बहुत ही सिंपल था. तो N1 - N2 × E, ઓપ્શન નંબર A ઇઝ કરેક્ટ. ધ્યાન રાખજો, C એના જેવો છે પણ એ નથી. અને ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ચેપ્ટર, રાઈટ, કે જે તમને પૂછવા લાયક છે અને સરસ મજાનો છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત ડાયપોલનું પરિણામી બળ F અને ટોર્ક ટાઉ હોય તો આ ઓપ્શન. આ બેઝિકલી તમારા નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, પણ સ્ટીલ યર, રાઈટ. પણ સાંભળો, તમે યાદ રાખજો કે ટોર્ક ટાઉ બરાબર જો R ક્રોસ P ક્રોસ E હોય તો ક્રોસ ગુણાકારનો નિયમ છે કે P લંબ ટાઉને હોય અને ટાઉ લંબ E ને પણ હોય. એટલે ટાઉ લંબ P ને હોય ને ટાઉ લંબ E ને હોય. ટાઉ લંબ P ને હોય. જો સદિશ C = A × B કરીએ તો એ બંને એકબીજાને લંબ હોય છે. તો પરિણામ સ્વરૂપે એવું કહી શકાય કે ટાઉ ડોટ P બરાબર 0. એટલે કે લંબ હોય તો ડોટ ગુણાકાર 0 થાય, અને ટાઉ ડોટ E બરાબર પણ 0. જો આ બંને એકબીજાને લંબ છે તો ડોટ ગુણાકાર 0 થાય. ને આવો ઓપ્શન કોણ? હા, પણ જો સાંભળો, હવે
આ તો એક કન્સેપ્ટ છે ટોર્ક લાગતો હોય તો, પણ હવે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર તો કોનામાં આપેલું છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલું તો એના પર લાગતું એફ નેટ શું હોય? 0 હોય. એફ નેટ શું હોય? 0 હોય. અને ટોર્ક શૂન્ય અથવા અશૂન્ય હોઈ શકે, રાઈટ? શૂન્ય અથવા અશૂન્ય હોઈ શકે. તો ટાઉ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એફ ઇક્વલ ટુ 0 એ સાચું છે. પણ એક આવો એમસીક્યુ મને લાગી રહ્યો છે કે આ વર્ષે બોર્ડમાં પૂછાશે. મારે કરાવો તો મેં તમને કહી દીધું કે ભાઈ આવો એમસીક્યુ નીટમાં પૂછાયેલો છે. મને એવું લાગી રહ્યું છે કે ભાઈ 4 ઓપ્શનમાં આવું કંઈક આપી અને તમારી બોર્ડમાં આ વર્ષે પૂછાવું જોઈએ. પૂછાય છે કે નહીં? ચાલો, એની સાથે જ આ લેક્ચરની ખૂબસૂરત લેક્ચરની આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બટ અંતમાં એટલું જરૂરથી કહીશ કે બેટા મહેનત કરતા રહેજો. તમારી બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે ને આ બોર્ડની એક્ઝામમાં ફોડી લેશું યાર, રાઈટ? તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. અંતમાં એટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખજો કે તો મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ને ગર્વાંતિક અનુભવે. વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. બાય એવરીવન, બેસ્ટ ઓફ લક.